किल गोपकन्या विक्रेतु कामा किल गोपकन्या विक्रेतु कामा किल गोपकन्या विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादार्पित शीतवृत्ति पादार्पित चित्तवृत्ति मुरारी पादार्पित शीतवृत्ति मुरारी पादार्पित चित्तवृत्ति दद्याधिकं मोहवसादोषध दद्यादिकं मोहवसादोषध दद्याधिकं मोहवसादोषध दद्यादिकं मोहवसादोषध गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादार्पित शीतवृत्ति विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति दद्याधिकं मोहवसादोषध गोविंद दामोदर माधवेति दद्यादिकं मोहवसादोषध गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादार्पित शीतवृत्ति दद्याधिकं मोहवसादोषध गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। આજે ત્રીજો શ્લોક વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચેતવૃત્તિ દદ્યાદિકં મોહવસાદોષધ ગોવિંદ દામોદર માધવેતિ વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર પિત્ત ચિત્ત વૃત્તિ એનો અર્થ થાય દહીં વગેરે વેચવાની ઈચ્છાવાળા પણ પ્રભુ ચરણમાં અર્પણ કરેલી ચિત્ત વૃત્તવાળી ગોપીઓ જ્યારે મથુરાની ગલીની અંદર જ્યારે મહી દૂધ માખણ વેચવા માટે વિક્રેતુ એટલે વેચવું એટલે કે ગોકુળમાંથી મથુરામાં જાય અને ગલીએ ગલીએ જ્યાં વેચવાનું જે કામ કરે છે પણ એ શું બોલતી જાય છે ગોવિંદ દામોદર માધવેતિ કોઈ ગોવિંદ લ્યો, કોઈ દામોદર લ્યો, કોઈ માધવ લ્યો,
કોઈ મુરારી લ્યો, આમ મથુરાની ગલીની અંદર એક એક ઘેરે વિક્રેતો એટલે વેચવા માટે શું વેચે? દૂધ, દહીં, માખણ વેચવા માટે ગોકુળમાંથી જ્યારે ગોપીઓ જાય છે ત્યારે એક એક ઘરમાં બેસીને ગોવિંદ દામોદર માધવેતી, એનો અર્થ કે અમારા ભગવાન શ્રી કૃષ્ણ જે ગોકુળની અંદર જે કાંઈ લીલાઓ કરી છે અને જે કાંઈ વિચારો અમને આપ્યા છે એ વિચારો તમે લ્યો, એ ઉપાડો, એમ કહેવાનો આ શ્લોકની અંદર અર્થ છે. આજે શ્રીમદ ભાગવત શરૂ થઈ એના 25મો દિવસ છે, બરાબર. 25 દિવસ પહેલાં આપણે અહીં ભાગવતની શરૂઆત કરી હતી. એમાં આજે આ છેલ્લો શું કહેવાય અધ્યાય, સ્કંદ પહેલો. 12 સ્કંદ છે કુલ શ્રીમદ ભાગવતના. સ્કંદ કેટલા? 12. 18,000 શ્લોક છે અને પહેલા સ્કંદની અંદર 809 શ્લોક આવ્યા. કેટલા? આપણે આજે પૂરો કરવાના છીએ એને 809 શ્લોક સુધીનું આપણે 504 શ્લોક આપણે જે મહાત્માના જે શ્લોકો હતા એના 506 એટલે ટોટલ 1313 શ્લોકનો આજે આપણે પૂર્ણ અભ્યાસ 25 દિવસમાં કરી ચૂક્યા છીએ. 1313 શ્લોકમાંથી આપણે કેટલું યાદ રહ્યું એ આજે છેલ્લા સ્કંદની અંદર વાગોળતા વગોળતો જવાનું કે 25 દિવસમાં પ્રથમ સ્કંદની અંદર વેદવ્યાસે અથવા ભાગવત મહિમાની જે વાતો કરી છે એમાં ક્યાં સુધી પહોંચ્યા, કેટલે પહોંચ્યા, કેટલું આચરણમાં આવ્યું, કેટલું માથા ઉપર થઈ ગયું, કેટલું મગજ ઉપર થઈ ગયું, એનો વિચાર કરવાનો આજે છેલ્લો દિવસ છે. તેથી આજે શ્રીમદ ભાગવત શરૂ થયાનો 25મો દિવસ, બરાબર ને. સ્કંદ પહેલો અને અધ્યાય 19 આના અધ્યાય છે, એનો આજે આપણે વિચાર કરવાનો છે. શુક્રવારે આપણે પ્રથમ સ્કંદના 18મા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. એમાં કઈ કઈ વાતો હતી? તો કે રાજા પરીક્ષિતને શૃંગી ઋષિએ શાપ આપો, સમીક ઋષિ પિતાએ ઠપકો આપો, એ આપણે શુક્રવારે જોયું. હે સૌનકાદિક ઋષિઓ, આપ લોકોએ જે મને પૂછ્યું હતું તે મેં તમને ભગવાનની કથા સાથે જોડાયેલું રાજા પરીક્ષિતનું ચરિત્ર મેં તમને સમજાવ્યું. ભગવાનની સાથે જોડાયેલું થોડું ઘણું ચરિત્ર હતું એ તમે પૂછેલા પ્રશ્ન અનુસાર મેં તમને જણાવ્યું. ભગવાનની લીલા સાથે સંબંધિત જેટલી પણ કથાઓ છે તે બધીનું બધી જ કલ્યાણકારક અને મનુષ્ય જો સેવન કરે તો પ્રભુના પગ સુધી આ ભગવાનની બધી જ જે લીલાઓ છે એ પ્રભુના પદ સુધી લઈ જનારી છે. આમ અત્યારે કોણ કહે છે? સૂતજી સૌનકાદિકને એમ કહે છે. સૌનકાદિક ઋષિઓએ કહ્યું કે હે સૌમ્ય સ્વભાવના સૂતજી, તમે તો જ્ઞાનની અંદર ઉત્કૃષ્ટ જ્ઞાન ધરાવનારા છો, તમારી પાસે જ્ઞાનનો ખજાનો છે. હજી અમને આટલી વાતોથી હજી અમને સંતોષ થયો નથી. અમારે તો પરીક્ષિત રાજાનો જન્મ અને ત્યાંથી અંત સમય સુધી ભગવાનના માં ભળી જવું, બરાબર ને. આ પૂર્ણ કથા જે ભગવાન કૃષ્ણની સાથે જે જોડાયેલી જે કથા છે એ કૃષ્ણ સાથે જોડાયેલી કથા અમારે સંપૂર્ણ રીતે સાંભળવી છે. કારણ કે સૂતજીએ કીધું કે તમે શરૂઆતમાં જે પ્રશ્ન પૂછ્યો એ તો મેં તમને કહી દીધું. હવે તમારે કાંઈ આગળ જો કાંઈ તમને કાંઈ વિચાર હોય તો તમે કાંઈ પૂછી શકો છો. ત્યારે સૌનકાદિક ઋષિએ કીધું કે અમને સંપૂર્ણ કોઈ પણ પ્રકારની વાતો છુપાવ્યા વગર, શબ્દ શું વાપરો છે? કોઈ પણ પ્રકારની વાત છુપાવ્યા વગર ભગવાન શ્રી કૃષ્ણની લીલા, એનું માધુર્ય અથવા ભગવાન કેવી રીતનો એનો જન્મ, ક્યાં એની લીલાઓ કરી, આ બધું સંપૂર્ણ અમારે જાણવું છે. આમ કરી અને જ્યારે સૌનકાદિક ઋષિએ કીધું ત્યારે સૂતજીએ આગળ બધી કહેવાની શરૂઆત કરી. એમ સૂતજી કહે છે કે વિલોમ જાતિમાં જન્મ લેવા છતાં પણ મહાત્માઓની સાથે રહેવાના કારણે આજે મારો જન્મ મેં સફળ કરી દીધો છે. નહીંતર મારી જાતિ થોડીક હલકી છે, બરાબર. કારણ કે બ્રાહ્મણ એ મારી માતા છે અને ક્ષત્રિય એ મારા પિતા છે અને એનાથી જે હું ઉત્પન્ન થયો એટલે લોકો મને સૂત કહી અને સમજાવે છે. પણ સૂત હોવાના નાતે પણ તમારા જેવા મહાન ઋષિઓના સંસર્ગમાં આવ્યો, મહાત્માઓના વિચારો સાંભળ્યા, મહાત્માઓ સાથે વાર્તાલાપ કરી અને જેથી અહીંયા સુધી અત્યારે પહોંચ્યો એનું કારણ જે કાંઈ વાતો કરી એના સાનિધ્યમાં બેસીને મેં સાંભળ્યું, એના લીધે અત્યારે હું અહીં પહોંચી ગયો છું. રાજા પરીક્ષિત મૃગલા ખેલવા ભૂખ તરસ સમીક ઋષિના આશ્રમમાં આવ્યા અને મરેલો જે શ્રાપ હતો એ ઋષિના ગળામાં
નાખી દીધો. શૃંગીએ જોયું અને શૃંગીએ જોઈને સીધો હાથમાં પાણી લઈ અને એણે કીધું કે જેણે આ કૃત્ય કર્યું છે એનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. પછી ઝૂંપડી આવ્યા પર્ણકુટીમાં. પિતાજી સમાધિમાં હતા. થોડાક ઢંઢોળ્યા, ઉઠાડ્યા અને સમાધિની અંદર જોઈ લીધું કે મારા દીકરાએ ખૂબ જ મોટી ભૂલ કરી છે. તેથી શૃંગીને સરસ રીતે સમજાવવાનો અને ઠપકો આપવાનો કહો તો ઠપકો અને સમજાવવાનો અહીંયા સમીક ઋષિ એને કરે છે. સમીક ઋષિ કહે છે કે જે સમાજનું પોષણ કરે છે, જે રૈયતને સંભાળે છે, બરાબર, અને રાજા હોય તો કોઈ દિવસ કાળા ધંધા કરનારો ઊંચું માથું કરી શકતા નથી. આવા રાજાને તે શ્રાપ આપી અને ખૂબ જ મોટું પાપ કર્યું છે. કદાચ નાની એવી ભૂલ આ રાજાથી થઈ ગઈ છે. જંગલની અંદર તરસ અને ભૂખથી આવી રીતે પીડાતો જ્યારે આપણી પર્ણકુટીમાં આવ્યો અને હું જ્યારે સમાધિ અવસ્થાની અંદર હતો ત્યારે કદાચ મને એને ઢંઢોળી અને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ હું તો ભગવાનની સાથે લીન થઈ ગયો હતો, તેથી મને કોઈ ખબર હતી નહીં. પછી ક્રોધની અંદર કદાચ એણે આવું એકાદું કૃત્ય કર્યું હોય તો એને આટલી મોટી સજા અપાય નહીં. એમ અત્યારે અહીંયા શૃંગીને અહીંયા કેવા ઋષિ સમીક ઋષિ અત્યારે એના પિતા એને સમજાવી રહ્યા છે. અહીંયા સુધી આપણે શુક્રવારે અહીંયા સુધી જોયું. આજે આપણે 19મો અને સ્કંદ પહેલાંનો છેલ્લો અધ્યાય, બરાબર, પછી બીજો સ્કંદ શરૂ થાય છે. એટલે આપણે આજે આ વસ્તુ આજે આપણે જોવાની છે કે ભાઈ આ કઈ કઈ વાતો આ સ્કંદની અંદર વ્યાસે લખી છે અને સૂતજી સૌનક મુનિઓને કેવી રીતના સમજાવે છે. 19મો અધ્યાય પરીક્ષિતનું અન્નસન્ન વ્રત અને સુખદેવજીનું આગમન. આ બે કથા સાથે આ અધ્યાય જોડાયેલો છે. સૂતજી કહે છે, મહીપતે સ્વમ તત્કર્મ ગયા વિચિન્યત્રાકૃત સુદુર્લભાના અહો મયાની ચ મનાત કૃત્યમ નિરાગરીસા બ્રહ્મણિ ગૂઢતેસી ધ્રુવમ તતો મે કૃતદેવલેદાત દુરાત્યયં વ્યાસનમ નીતિદાધમ તદસ્તુ કામમ ત્વનિદુત્યતા મે યથા ન કુર્યાત પુનતા સમૃદ્ધા. બહુ સરસ રીતે સૂતજી અત્યારે સૌનક મુનિએ ફરીથી જે કાંઈ પ્રશ્ન પૂછ્યો કે અમારે તો કોઈ પણ વાત છુપાવ્યા વગર ભગવાન કૃષ્ણની સાથે પરીક્ષિત રાજાનો કેવો સંબંધ થયો અને કેવી રીતે એને મોક્ષ થયો ત્યાં સુધીની સંપૂર્ણ કથા તમે અમને સંભળાવો. આવું જ્યારે સૌનકાદિક ઋષિ 88,000 ઋષિઓ જે વખતે અહીંયા નૈમિષારણ્યમાં મળ્યા છે તો એના પ્રશ્નની જવાબની અંદર અત્યારે સૂતજી આ શ્લોકોમાં આ પ્રમાણે કહે છે. શું કહે છે? સૂતજી કહે છે કે રાજધાનીમાં પહોંચ્યા પછી રાજા પરીક્ષિતને પોતે કરેલા હતા તે નિંદ્ય કર્મ માટે ઘણો પસ્તાવો થયો. પછી મુગુટ નીચે ઉતાર્યો અને પછી એને ખ્યાલ આવ્યો કે હું તો ખૂબ નિંદ્ય કર્મ કરીને આવ્યો છું, એટલે એને ખૂબ પસ્તાવો થયો. તેને ખૂબ પસ્તાવો થયો, ઉદાસ થયા અને વિચારવા લાગ્યા, મેં નિર્દોષ અને ગૂઢ તેજયુક્ત બ્રાહ્મણની સાથે અનાર્ય પુરુષો જેવો ઘણો નીચ વ્યવહાર કર્યો છે, જે વ્યવહાર આર્યને શોભતો નથી. હું આર્ય હોવા છતાં અનાર્ય જેવું વર્તન મેં કર્યું છે. અને આ પસ્તાવો કરી અને પોતાના રાજભવનની અંદર ચિંતિત થઈને આમ તેમ આટા ફરવા મારવા લાગ્યા. તે મહાત્માના અપમાનના ફળ સ્વરૂપે ખૂબ જ જલ્દીથી મારા ઉપર કોઈ ભયંકર હમણાં ટૂંક સમયમાં આપતી આવે એવું હું અત્યારે વિચારી રહ્યો છું કે મહાન પુરુષોના બ્રાહ્મણના આવી રીતના અપમાન અથવા આવી રીતનું કૃત્ય કરવાથી બ્રાહ્મણો આપણને સહન કરી શકતા નથી. તેથી કહે છે કે ટૂંક સમયની અંદર આવી રીતની ઘટના ઘટે એવું મને લાગે છે. બ્રાહ્મણોનો ક્રોધાગ્નિ આજે મારા રાજ્ય, મારી સેના અને સમૃદ્ધ ખજાનાને બાળીને ભસ્મ કરી દેશે કે જેથી ફરીથી ક્યારેય મારા જેવા દુષ્ટની બ્રાહ્મણો, દેવતા અને ગાયો પ્રત્યે આવી પાપ બુદ્ધિયુક્ત કર્મ ન કરે.
કે મેં ખૂબ જ મોટું પાપ કર્મ કર્યું છે. જે બ્રાહ્મણોની રક્ષા કરવી જોઈએ, જે ગાયોને સંભાળવી જોઈએ, જે દેવતાઓને નમસ્કાર કરી અને મારા કાર્યની શરૂઆત કરવી છે, આ ત્રણ વાતો આજે મને ડંખી રહી છે કે મેં બ્રાહ્મણોની રક્ષા કરવાને બદલે એમની મસ્કરી કરી એટલું જ નહીં, પણ એના ગળાની અંદર મેં મરેલો સર્પ નાખી દીધો. આમ એકદમ ચિંતિત થઈ અને રાજા પરીક્ષિત અત્યારે હસ્તિનાપુરની આવી રીતની જે આજુબાજુની જે ગાદીની આટા મારતા મારતા આવો વિચાર કરવા લાગ્યા. એમ સૂતજી અત્યારે અહીંયા સૌનકાદિક ઋષિઓને નૈમિષારણ્યમાં આ પ્રમાણે કહે છે. તેઓ આ પ્રમાણે વિચારતા હતા ત્યારે તેમને ખબર પડી કે ઋષિકુમારના શાપથી મને તક્ષક કરડશે. તેમને સાક્ષાત મૃત્યુરૂપી તક્ષકના ડંખવાના સાપની વાતને હિતકાર માની તેમણે વિચાર્યું કે ઘણા દિવસોથી હું સંસારમાં આસક્ત થઈ રહ્યો હતો. મારા માટે આ વિરક્તિનું સુંદર કારણ મળી ગયું કે અત્યાર સુધી મને તેમ થયું કે હસ્તિનાપુર મારી, રૈયત મારી, ખજાનો મારો અને હું બધાને પાળી પોષીને મોટા કરું છું, પોષણ પણ હું કરું છું, રક્ષા પણ હું કરું છું. એટલે આવું મારા મનની અંદર હતું. મારી ઉંમર પણ પૂરી થઈ ગઈ હતી, પણ છતાંય મેં ખજાના ઉપરથી ચાવી હજી લીધી નથી, ખજાનો કોઈને સોંપ્યો નથી. રાજગાદી ઉપર મારો દીકરો યુવાન થઈ ગયો છે જન્મેજય, એને પણ મેં મારી રાજગાદી સોંપી નથી. ભલે અહીંયા પોઝિટિવ થિંકિંગ અત્યારે પરિસ્થિતિ રહે છે. કેવું? બે પ્રકારના વિચારધારા હોય છે, કાં તો નેગેટિવ હોય છે અને કાં તો પોઝિટિવ હોય. વસ્તુ એકની એક હોય તો એકની એક વસ્તુ ઉપર બે જણા અલગ અલગ રીતે વિચારી શકે. સજ્જન અને સારા માણસો બીજો હોય તો ઘણું ઉથલ પાથલ કરી હોય, સૈન્યને લઈને ઝૂંપડીને કદાચ ખલાસ પણ કરી નાખી. તું તારી જાતને આવી રીતનો શું સમજે છે, હું રાજા, આવું ઘણું કહી શકત એમ. પણ અહીંયા એવો વિચાર ન કરતા ભગવાને મારી આંખ ખોલી દીધી કે હું ભોગની અંદર, રાસતાની અંદર એટલો ડૂબી ગયો હતો, ગળાડૂબ હતો કે અધ્યાત્મ, ભક્તિ કે ધર્મના બાબતમાં હું ઓછું ધ્યાન આપી શકતો હતો. આપતો તો ખરો, પણ જેટલું આપવું જોઈએ તેટલું આપી શકતો નહીં. એટલે પોઝિટિવ વિચાર અત્યારે વેદવ્યાસ લખે છે. સૂતજી અત્યારે સૌનકજીને આ પ્રમાણે પરીક્ષિત રાજા એને જ્યારે અગવડ ઊભી થઈ ત્યારે કેવી રીતનું થયું એ કહે છે. બીજી વાત કહે છે, કારણ કે એ આ લોક અને એટલે કે સ્વર્ગાદિક પરલોકમાં ભોગો જ બધા ત્યાજ્ય છે. તેથી તેઓ તેઓ પહેલેથી જ માનતા હતા. તેથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવાને સર્વોપરી માનીને આમરણ અન્નશન કરવા લાગ્યા કે હવે ભગવાન જ શ્રેષ્ઠ મારા માટે છે. તેથી ભગવાનનું શરણું અહીંયા પરીક્ષિત રાજા લે છે અને એના ચરણની અંદર મન મૂકી અન્નશન એટલે ઉપવાસ, આપણે ભાષામાં કેવું હોય તો આવી રીતના અન્નશન કરવા લાગ્યા. આવી રીતના અન્નશન કરવા લાગ્યા. તેથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં સેવાને સર્વોપરી માનીને આમરણ અન્નવ્રસ લઈને તેઓ ગંગા કિનારે જઈને બેઠા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની પરાગ લઈને વહેતું ગંગાજળનું નીર જે શ્રી તુલસીની ગંધથી મિશ્રિત છે અને જે લોકપાલો સહિત ઉપરના અને નીચેના સમસ્ત લોકોને પવિત્ર કરે છે, એવો કયો મરણાસમ મનુષ્ય હશે કે જેમનું ગંગાજીનું સેવન ન કરે? ગંગાજીનું સેવન કોણ ન કરી શકો? જે મરતા સમયે પણ કદાચ કોઈ શારીરિક તકલીફ, આર્થિક તકલીફ અથવા કોઈ અગવડને કારણે પણ જો ગંગાજી ઘણીવાર માણસ પહોંચી શકતો નથી અને અસ્યુતમ કેસ્યુતમ થઈ જાય તો પણ ગંગાજળનું ટીપું એના મોઢાની અંદર મૂકવામાં આવે છે. ગંગાનું આટલું મોટું મહત્વ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. જીવતા શરીર સારું હોય જ્યાં સુધી આવજા કરી શકાય ત્યાં સુધી તો માણસ ગંગામાં જાય છે, સ્નાન કરે છે, પાપનું પ્રક્ષાલન કરી અને પુણ્ય પ્રાપ્ત કરે છે. પણ ઘણીવાર શારીરિક અગવડ હોય અને ન જઈ શકાનું હોય તો પણ મરતી સમયે એક બુંદ પણ ગંગાજળનું માણસના મુખ ઉપર મૂકવામાં આવે છે. એટલે કે આ ગંગાનું મહત્વ વધારતા અહીંયા પરીક્ષિત રાજા આ પ્રમાણે કહે છે. આ રીતે ગંગા કિનારે આમરણ અનશનનો નિશ્ચય કરીને તેમણે તમામ આસક્તિઓનો પરિત્યાગ કરી દીધો અને તેઓ મુનિઓનું વ્રત અપનાવીને અનન્ય ભાવથી
અનન્ય ભાવથી શ્રી કૃષ્ણનું ચરણ લઈ અને ભગવાનમાં મન જોડી અને સાધના કરવા લાગ્યા. હવે એની સામે બીજું કોઈ વસ્તુ આવતી નથી. વિચાર કર્યો કે કૃષ્ણ ભગવાનનું ચરણ એ જ શ્રેષ્ઠ છે. 7 દિવસની અંદર આવી રીતનું સ્મરણ કરતાં કરતાં બાકીનું જીવન આની અંદર મારે વ્યતીત કરવું કે આમ કરીને અનશન કરવા લાગ્યા. તે સમયે ત્યાં અત્રિ, વશિષ્ઠ, ચવન, સરદાર, અરિષ્ટનેમી, ભૃગુ, અગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ભારદ્વાજ, ગૌતમ, પીપલાદ, મૈત્રેય, ઓર્વ, કશ્યપ, અગસ્ત્ય, ભગવાન વ્યાસ, નારદ અને એ સિવાયના અનેક ઋષિઓ, દેવર્ષિઓ અહીંયા ધીમે ધીમે ખબર પડી કે હસ્તિનાપુરના રાજા પરીક્ષિત ગંગા નદીના કિનારા ઉપર અન્નશન કરી અને અંતિમ 7 દિવસ ભગવાનના ચરણમાં મૂકી અને આવી રીતનું કરે. ત્યારે બધા જ ઋષિઓ, બધા જ દેવતાઓ અને બધા જ જે રાજર્ષિઓ હતા એ બધા જ રાજર્ષિઓ ગંગા નદીના કિનારા ઉપર જ્યાં અન્નશન કરવા માટે પરીક્ષિત રાજા બેઠા હતા ત્યાં આવીને આજુબાજુ વીંટળાય જ્યાં એવું ભાગવતકાર લખે છે. એટલે કે આવી રીતના અનેક પ્રકારના ઋષિ, બ્રહ્મર્ષિ આવી રીતના આવ્યા. બધા જ્યારે આવે છે ત્યારે તેમના ચરણોમાં માથું મૂકીને પરીક્ષિત રાજા બધા જ ઋષિઓને વંદન કરે છે. જ્યારે બધા શાંતિપૂર્વક પોતપોતાના આસન ઉપર બેસી ગયા ત્યારે મહારાજ પરીક્ષિતે તેમને ફરીથી પ્રણામ કર્યા અને તેમની સાથે સામે ઊભા રહીને શુદ્ધ હૃદયથી હાથ જોડીને પોતે જ કંઈ કહેવા ઊભા થયા. અને બધા જે ઋષિ હતા, દેવર્ષિ હતા અથવા બ્રહ્મર્ષિ અથવા રાજર્ષિ જે લોકો અહીંયા ગંગા નદીના કિનારે અહીંયા પરીક્ષિતને આવી રીતના મળવા માટે આવ્યા ત્યારે 2 હાથ જોડીને પરીક્ષિત કહે છે. રાજા પરીક્ષિતે કહ્યું, અહો વયમ ધાન્ય તનૂપનાણા મહતમાનો ગ્રહણીય શીલા રાજ્ઞામ કુલમ બ્રાહ્મણ પાદ શોચાત દુરાદ વૃષ્ટુતમ બાત્સકર્મ. બહુ સરસ. પરીક્ષિત રાજા 2 હાથ જોડી આવેલા દેવતાઓ, ઋષિઓ અને રાજર્ષિઓને પ્રણામ કરતા કહે છે કે અહો સમસ્ત રાજાઓમાં હું ધન્ય છું કે મારા જેવો હસ્તિનાપુરનો રાજા અન્નશન કરવા માટે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર જ્યારે બેઠો છે ત્યારે આવા અસંખ્ય લોકો મને મળવા આવ્યા છે. તેથી મારું જીવન ધન્ય થયું એવું લાગે છે. નકર તો થાય ભલે નહીં કરતો એનું એ ભોગવે, બીજું હું આપણે કાંઈ મળવા જવાનું કારણ નથી. પણ રાજા પરીક્ષિત કહે છે કે હું ધન્ય થઈ ગયો છું કે આ અનશન કરી અને દેહને જ્યારે વિસર્જિત કરવાનો મેં સંકલ્પ કર્યો છે 7 દિવસમાં, તો એવે સમયે આવા મહાન ઋષિઓના દર્શન મને પ્રાપ્ત થયા છે. સમસ્ત રાજાઓમાં હું ધન્ય છું, ધન્યતામ છું. કારણ કે પોતાના શીલ સ્વભાવને કારણે હું આપણા જેવા મહાપુરુષોની કૃપાને પાત્ર બન્યો છું. રાજકુળના લોકો ઘણું કરીને નિંદ્ય કર્મ કરવાના કારણે બ્રાહ્મણોના ચરણ પ્રસરણથી વંચિત રહી જાય છે. ઘણા રાજા એવા હોય છે કે આવી રીતના બ્રાહ્મણોનું ઘણીવાર અપમાન કરે અથવા એના માટે નિંદ્ય કર્મ કરે ત્યારે ઋષિઓને અથવા બ્રાહ્મણોને રાજા પ્રત્યે પ્રેમ રહેતો નથી. મારું અહોભાગ્ય છે કે મેં આવી રીતનો એક સંકલ્પ કર્યો છે અને સંકલ્પ જોઈને અસંખ્ય ઋષિઓ અત્યારે મને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. હે બ્રાહ્મણો, હવે મેં પોતાનું ચિત્ત ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધું છે. મને શરણાગત સમજીને આપ સૌ મને આ ગંગાજી મારા પર અનુગ્રહ કરે. બ્રાહ્મણ કુમારના શાપથી પ્રેરિત થઈ અન્ય કપટપૂર્વક તક્ષકનું રૂપ લઈને મને દંશે અથવા સ્વયં તક્ષક આવીને દંશી લે એની મને જરી કંઈ પરવા નથી. તમે સૌ કૃપા કરીને ભગવાનની રસમય લીલાઓનું ગાન કરો. તમે આવ્યા છો તો ભલે આવ્યા, પણ હવે તમે આવી જ ગયા છો અને 7 દિવસમાં મારું મૃત્યુ નક્કી કે આવો મને ઋષિ તરફથી શ્રાપ મળેલો છે. આપણે આવવું હોય તો ભલે આવીને મને ડંકે, પણ તમે હંમેશા ભગવાનની ગાન, ભગવાનની કથાનું સતત મને શ્રવણ કરી અને મારા કાનને તમે પવિત્ર કરવાનો પ્રયત્ન કરો. આમ ઋષિઓને 2 હાથ જોડી અને રાજા પરીક્ષિત ગંગા નદીના કિનારે આ આખો સમુદાય જ્યારે ભેગો થયો છે ત્યારે રાજા પરીક્ષિત આ પ્રમાણે કહે છે, હું આપના બ્રાહ્મણોના ચરણમાં પ્રણામ કરીને
ફરીથી એ જ પ્રાર્થના કરું છું કે મારે કર્મવશાત ભલે કોઈ પણ યોનિમાં જન્મ લેવો પડે, પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારું અનુરાગ થાવો, તેમના ચરણાશ્રિત મહાત્માઓ સાથે પ્રીતિ થાવો અને સંસારના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મારી એક સમાન મૈત્રી રહે. આપ સૌ મને આવી રીતના તમે આશીર્વાદ આપો. મૃત્યુ તો માણસનું નક્કી જ છે અને મર્યા પછી કોઈ જગ્યાએ જન્મ લેવાનું છે એ પણ નક્કી છે, એમ પરીક્ષિત રાજા અત્યારે ઋષિને કહે છે. તેથી બીજો જન્મ ગમે તે મળે, પણ આ જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ચરણ લઈ અને એના ચરણની અંદર મારું મન રહે એવી રીતની કથાઓ કરીને તમે મને પવિત્ર કરવાનો પ્રયત્ન કરો. આનંદથી તેમની પ્રશંસા કરીને ત્યાં પૃથ્વી પર પુષ્પ વર્ષ કરવા લાગ્યા તથા વારંવાર તેમના નગારા અને વાદ્ય વાગવા લાગ્યા. બધા જ ઉપસ્થિત મહર્ષિઓએ પરીક્ષિતના નિશ્ચયની પ્રશંસા કરી અને ધન્ય ધન્ય કહીને તેમનું સમર્થન કર્યું. ઋષિજનો તો સ્વભાવથી જ લોકો ઉપર કૃપા વર્ષા કરતા રહે છે. એટલું જ નહીં, તેમની તમામ શક્તિ લોકો ઉપર કૃપા કરવા માટે જ હોય છે. તે ઋષિઓએ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોથી પ્રભાવિત પરીક્ષિતને તેમને અનુરૂપ વચનો કીધા. હે રાજર્ષિ શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણના સેવક અને અનુયાયી પાંડવોના વંશજો, તેથી આ કોઈ આશ્ચર્યની વાત નથી. તમે અનશન કરી અને શરીરને આવી રીતનું સમર્પિત કર્યા એ કંઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે તમે બધાએ ભગવાનનું સાનિધ્ય મેળવવાની આકાંક્ષાથી તે રાજ્ય સિંહાસનનો એક ક્ષણમાં પરિત્યાગ કર્યો છે, કે જેથી સેવા મોટા મોટા રાજાઓ પોતાના મુગુટોથી કરતા હતા. મોટા મોટા રાજાઓ પણ તમારા ચરણની અંદર આવી અને તમને નમસ્કાર કરતા. આવું આખું જે ચક્રવર્તી જે રાજ હસ્તિનાપુર છે એ છોડીને તમે અત્યારે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આવી ગયા છો. આ કોઈ બહુ મોટી વાત નથી. આગળના પૂર્વજોનું સ્મરણ કરતા અત્યારે દેવતાઓ અને ઋષિઓ એને આ પ્રમાણે કહી રહ્યા છે. અમે બધા ત્યાં સુધી અહીં બેસીશું કે જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત આ પરીક્ષિત પોતાનો નશ્વર દેહ છોડીને માયા દોષ તેમજ લોકથી રહિતને ભગવાનના ચરણમાં અથવા ભગવાનના ધામમાં ન જાય ત્યાં સુધી અહીંથી અમે જવાના નથી. ખાલી મળવા ચાલો જાય છે તો જરીક મળતા આવી, આટલી વાત પૂરતી દેવતાઓ અને ઋષિઓ અને રાજર્ષિઓ આવ્યા નહોતા. બધાએ નક્કી કર્યું કે જ્યાં સુધી પરીક્ષિત રાજાનો નશ્વર દેહ બરાબર જ્યાં સુધી પંચભૂતમાં ન ભળે ત્યાં સુધી ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આપણે સુંદર મજાની કથાઓ સાંભળતા આપણે અહીંયા જેટલા દિવસ રોકાવું પડે એટલા દિવસ રોકાવા માટે આવ્યા છીએ. ઋષિઓના આ વચનો ઘણા જ મધુર, ગંભીર, સત્યપૂર્ણ અને સમતાયુક્ત હતા. તે સાંભળીને રાજા પરીક્ષિતે તે યોગી મુનિઓની અભિનંદન કર્યું અને ભગવાનના મનોહર ચરિત્રો સાંભળવાની ઈચ્છાથી તેમને પ્રાર્થના કરી કે હે મહાત્માઓ, તમે બધા ચો તરફથી અહીં પધાર્યા છો. તમે જ્ઞાન પ્રગટ થયું છે. હે વિપ્રવરો, તમારામાં સંપૂર્ણ વિશ્વાસ કરીને હું પોતાના કર્તવ્ય વિશે આ પૂછવા યોગ્ય પ્રશ્ન કરું છું. તમે બધા વિદ્વાનો પરસ્પર વિચાર કરીને એ બતાવો કે બધા માટે બધી પરિસ્થિતિઓમાં અને ખાસ કરીને જેનું મૃત્યુ નજીક આવ્યું છે તેવા મનુષ્ય માટે અંતઃકર અને શરીરથી કરવા યોગ્ય વિશુદ્ધ કર્મ કર્યું હોય, અંત સમય માણસનો આવી ગયો હોય, છેલ્લી ઘડીઓ ગણાતી હોય, એ સમયે અંતઃકરણની શુદ્ધિ માટે કયું શાસ્ત્ર, કયો વિચાર, કયું કર્મ એવું છે કે અંત સમયે સાંભળવાથી માણસ પૂર્ણ રીતે મતલબ પદને પ્રાપ્ત કરી શકે છે. હે ઋષિઓ, તમે મને આ વાત કહો. આમ કરીને પરીક્ષિત અહીંયા બ્રાહ્મણોને કીધું. તે સમયે પૃથ્વી પર પુરસ્કારોને વિતરણ કરતા કથાની પણ અપેક્ષા નહીં રાખનારા વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા. ઋષિઓને બે હાથ જોડીને કહે છે કે અંત સમયે કલ્યાણ થાય એવો કયો વિચાર છે, કયું ચરિત્ર છે, કઈ એવી વિચારધારા છે કે જે સાંભળતા અંત સમયે માણસનો મોક્ષ. આ સુંદર અને મધુર કથા તમે અમને
જણાવો, કારણ કે મારું મૃત્યુ હવે નજીકના સમયમાં આવવાનો. આમ બે હાથ જોડીને પરીક્ષિત એવા તમને અહીંયા ભગવાન, અહીંયા વ્યાસના દીકરા સુખદેવજી આસનની અંદર આવી રીતનું લઈને ભગવાનનું સ્મરણ કરતા કરતા ત્યાં પ્રગટ થાય છે. એ જ સમયે પૃથ્વી પર શ્રેષ્ઠતાએ વિતરણ કરતા કરતા સદાની કોઈ અપેક્ષા નહીં રાખતા વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા. તેઓ વર્ણ અને આશ્રમના બાહ્ય ચિહ્નો રહી તેમજ આત્મ અનુભૂતિમાં સંતુષ્ટ હતા. બાળકો કુતૂહલપૂર્વક તેમની પાછળ પાછળ આવતા હતા. તેમનો વેશ અવધૂતનો હતો. તેઓ અવધૂતનો એનો વેશ હતો. 16 વર્ષની ઉંમર હતી. કોની? સુખદેવજી. 16 વર્ષની ઉંમર હતી. હાથ, પગ, જાંઘ, ભુજાઓ, ગાલ અને અન્ય સર્વે અંગો અત્યંત સુકોમળ હતા. વિશાળ અને મનોહર આંખો હતી. નાક થોડુંક ઊંચું અને કાન પ્રમાસર હતા. સુંદર ભ્રમણો હતી, જેનાથી મુખ અત્યંત ચોખ્ખું હતું. કંઠ તો જાણે સુંદર પાંખ જેવો હતો. આંખની ઘંટાયેલી, છાતી પહોળી અને ભરાદાર નાભી, કમળ જેવી ઊંડી અને પેટ ઘણું સુંદર દેખાતું હતું. તેઓ શ્રેષ્ઠ દેવતાની જેમ તેજસ્વી. મુનિઓએ તેમને ઓળખી લીધા અને તે બધા પોતપોતાનું આસન જોડી અને તેમની સામે બે હાથ જોડી અને અહીંયા કોની સામે? સુખદેવજીની સામે ઊભા રહી ગયા. એનું તેજ કેવી રીતનું હતું એ સુખદેવજીએ સોંપવાનો પ્રયત્ન કર્યો, પણ ઋષિઓ બધા એને જાણતા હતા કે આ મહાપુરુષ કોણ છે. જેથી બધા જ ઋષિઓ પોતાના આસન ઉપરથી ઊભા થાય અને સુખદેવનું સુંદર મજી રીતે સ્વાગત કરે છે. રાજા પરીક્ષિતે અતિથિ રૂપે પધારેલા શ્રી સુખદેવજીને માથું નમાઈને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી. તેમના સ્વરૂપને અહીં જાણનારા બાળકો અને સ્ત્રીઓ તેમનો આવો મહિમા જોયા પછી ત્યાંથી પાછા ગયા. બધાથી સન્માનિત થઈ સુખદેવજી શ્રેષ્ઠ આસન ઉપર બિરાજમાન થઈ ગયા. એના માટે સુંદર મજાનું બધા કરતાં થોડુંક ઊંચું અને વ્યવસ્થિત આસન કરી અને સુખદેવજીને એ બધા ઋષિઓ સાથે મળીને આસન ઉપર બેસાડી દીધા. એમ અત્યારે સૂતજી અત્યારે સૌનકાદિક ઋષિને કહે છે. બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓના સમૂહથી વીંટળાયેલા શ્રી સુખદેવજી ગ્રહો, નક્ષત્રો અને તારાઓથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ અત્યંત શોભાવાન થયા. વાસ્તવમાં તેઓ મહાત્માઓના પણ આદરણીય હતા. જ્યારે પ્રખર મેઘાવી સુખદેવજી શાંત ભાવે બેઠા ત્યારે ભગવાનના પરમ ભક્ત પરીક્ષિતે તેમને નજીક જઈને ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. પછી ઊભા થઈ હાથ જોડીને નમસ્કાર કર્યા અને ત્યાર પછી અત્યંત મધુર વાણીથી તેમણે આ પ્રમાણે કીધું. સુખદેવજીને અત્યારે બે હાથ જોડી અને પરીક્ષિત આ રીતે કહે છે. શું કહે છે? અહો નદ્ય વયમ બ્રહ્મા સત્સેવ્યા ક્ષત્ર બંધવ કૃપયા તિથિ રૂપેણ ભવદ્વિસ્થિતકાકૃત એષા સંસ્મરણામ પુષામ સદ્ય સુદંતિ તે ગૃહ કિમ પુનર્દર્શ સ્પર્શા પાદોચાસનાદિભિ. બહુ સરસ રીતે બે શ્લોકની અંદર વર્ણન કરતા અત્યારે વેદવ્યાસ લખે છે અને સૂતજી અત્યારે સંપૂર્ણ રીતે ભગવાન કૃષ્ણની ક્યાં પહોંચી જાય છે. ખાલી ગાય દોવાય એટલી ઘડી પણ તમારા ચરણ કોઈ ગૃહસ્થીના ઘરે જાય. કોણ કહે છે? રાજા પરીક્ષિત અત્યારે અહીંયા સુખદેવજીને કહે છે કે હે ભગવાન, કે સામાન્ય રીતે કોઈ ગૃહસ્થીના ઘરે તમારા પગલાં પડે અને ગાય દોવાય એટલો સમય જો તમે તે ગૃહસ્થીના ઘરે રહ્યો તો એ ગૃહસ્થીનું ઘર પાવન અને પવિત્ર થઈ જાય છે. આ તો એના કરતાં વિશેષ પ્રકારની વાત કઈ છે કે તમે અત્યારે હું જ્યાં અનશન કરી રહ્યો છું ત્યાં ગંગા નદીના કિનારે તમે આવ્યા છો. એટલું જ નહીં પણ તમે અહીંયા પાદ પ્રક્ષાલન, મેં તમારું પાદ એટલે પગ ધોઈને તમને સરસ રીતે આસન આપ્યું, પછી આસનદાન કર્યું વગેરે. તમારો સ્પર્શ, તમારું દર્શન, તમને આપેલું આસન, તમારા પાદ, આ ચારે ચાર જે વાતો છે એ જો માણસને મળે તો માણસ કેટલો ધન્ય થઈ જાય. ખાલી એનો સ્પર્શ અથવા ઘરની અંદર આટલો સમય રહેવાથી ઘર પવિત્ર થઈ જતું હોય ગૃહસ્થીનું, તો આ તો ચારે ચાર વાતો અત્યારે મારી સામે હવે પ્રગટ થઈ ગઈ છે. તેથી મારું કેટલું કલ્યાણ થશે એ તો તમે જ જાણો છો. એમ અત્યારે બે હાથ જોડીને કહે છે.
આપણા જેવા મહાત્માઓના સ્મરણ માત્રથી ઋષિઓના ઘર તત્કાળ પવિત્ર થઈ જાય છે, તો પછી દર્શન, સ્પર્શ, પાદ પ્રક્ષાલન અને આસનદાન વગેરેનો શું અવસર મળે તો શું કહેવું? હે મહાયોગી, જેમ ભગવાન વિષ્ણુ સમક્ષ દૈત્યો ટકી એટલે કે વિષ્ણુ સામે સમસ્ત દૈત્યો ટકી શકતા નથી તેવી રીતે આપના સાનિધ્યથી મોટા મોટા પાપો પણ ટકી શકતા નથી. ભગવાનનો જન્મ થાય અને હાથની અંદર ચક્ર લે, આવી રીતનું લે, ત્યારે કોઈ દૈત્ય એની સામે ટકી શકતું નથી. તો જેમ ભગવાનનું અવતરણ થાય, પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ, આવો સંકલ્પ કરીને ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે દૈત્યોના હાડા ગગડી જાય છે. એક પણ દૈત્ય ગમે તેટલી શક્તિ, ગમે તેટલી બુદ્ધિ, ગમે તેટલી સત્તા અથવા ગમે તેટલી એની યશ અને કીર્તિ હોય, પણ ભગવાન શ્રી કૃષ્ણની સામે જ્યારે આવે છે ત્યારે બધા જ દૈત્યોના હાડ ગગડી જાય છે, મૃત્યુના આરે પહોંચી જાય છે. તો તમારા જેવા મહાપુરુષ અત્યારે જે હું અન્નશન કરવા માટે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આવ્યો છું, બરોબર? તો જેવી રીતે વિષ્ણુ ભગવાન અથવા ભગવાન કૃષ્ણનું આવી રીતનું દૈત્યો કંઈક બગાડી શકતા નથી અને ભાગી જાય છે, એમ મારામાં કંઈ જો પાપ થઈ ગયા હોય તો તમારા દર્શન માત્રથી આ પાપ અત્યારે મારી સામે ટકી શકતું નથી. મૂળ વાત અહીંયા પરીક્ષિતને કહેવાનો અર્થ આ છે કે મારી સામે કદાચ ભૂલથી મેં કંઈ પાપ કર્યું છે, ઘણીવાર ગાંડપણ અથવા ભૂખ અને તરસથી ઘણીવાર ક્રોધ કર્યો છે અને ઘણીવાર ઋષિઓનું આવી રીતનું મેં અપમાન કર્યું છે, તો એનાથી મને ભયંકર પાપો લાગ્યા હશે ને પાપને લીધે જ કદાચ મેં આવી રીતનો એક વિચાર કર્યો છે અને વિચાર કરીને જ્યારે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર બેસું છું ત્યારે પાપ તમને જોયા પછી ઊભી પૂંછડીએ ભાગવાનું છે. ગુજરાતીમાં કહેવું થાય કે તમારું આવી રીતનું સ્મરણ, તમારું સાનિધ્ય અને તમારું પાદ પ્રક્ષાલન, તમારો સ્પર્શ થવાથી મારી અંદર રહેલા બધા જ પાપો ખલાસ થવાના છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ન હોય તો આપણા જેવા એકાંતવાસી અલક્ષ્ય રીતે પરમ સિદ્ધ પુરુષ સ્વયં પધારીને આ મૃત્યુ ટાણે મારા જેવાને કોઈ દી દર્શન આપવા આવે, આ ભગવાનની કૃપા વગર શક્ય નથી. નકર મેં તમને બોલાવ્યા નથી, ઋષિઓને મેં કાંઈ બોલાવ્યા નહોતા કે નાના 7 દિવસનું અનશન કરી અને મારો આ જે દેહ છે એ પંચભૂતમાં વિલીન કરવાનો છે, તો અંત સમયે તમે બધા આવજો, આવું મેં કીધું નથી. પણ છતાંય તમે, હું અનશન કરવા માટે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર એક વ્રત અને એક સંકલ્પ લઈને બેઠો છું, તો એવા સમયે આ બધા ઋષિઓ, દેવતુલ્ય છે તે ઋષિઓ, બ્રહ્મર્ષિઓ છે, ઘણા બધા રાજર્ષિઓ છે અને ઓછામાં ઉપરથી દેવતાઓની આવી રીતની પુષ્પ વૃષ્ટા થઈ. એટલું જ નહીં, અમે જ્યારે આવી રીતનું વાતચીત કરી રહ્યા છીએ કે ભગવાનના વિચારોના ગુણગાન ગાય અને 7 દિવસ આપણે નક્કી કરવાનું છે, એમ તમે ગુણગાન ગાતા રહ્યો અને હું સાંભળતો રહ્યો. આવું જ્યારે 2 હાથ જોડીને હું ઋષિને કહેતો હતો, એ સમયે તમારું અહીંયા પ્રાગટ્ય થયું છે. મેં તમને બોલાવ્યા નથી અને બોલાવ્યા વગર અને કીધા વગર જાય એને જ ઋષિ કહેવામાં આવે છે. ઋષિ એટલે કોણ? તો કે બોલાવ્યા વગર અને કીધા વગર જાય અને જે માણસ અગવડમાં છે એ અગવડમાંથી છોડાવી અને એને હસતો રમતો કિલોલ કરવાનો જે પ્રયત્ન કરે છે, આને ઋષિ કહેવામાં આવે છે. ઋષિનો કાંઈ ડ્રેસ નથી એમ. નહીંતર મોટા મોટા નાટકો થતા હોય ને ત્યારે પછી કોઈ મોટા સ્ટોર હોય એની અંદર જે કે ભાઈ મારે વશિષ્ઠ બનવાનું છે તો વશિષ્ઠનો ડ્રેસ આપો, તો એ ફટ નાનો તમને 5-10 મિનિટમાં વશિષ્ઠનો ડ્રેસ આપી છે અને ઓરિજિનલ વશિષ્ઠ કપડાં પહેરાવીને કરી દે કે નહીં, મારે રાજા ભરતુહરી થવું છે ને, મેં આ નાટક કરવાનું શરૂઆત કરી રાજા ભરતુહરી, તો એનો ડ્રેસ તમે મને આપો. તો એ પ્રમાણે એના દુકાનની અંદર જે કાંઈ આવી રીતનું હોય તો એ અનેક પ્રકારના ડ્રેસો, અહીંયા ડ્રેસની કોઈ વાત કરી નથી કે આવો ડ્રેસ પહેર્યો હોય તે ઋષિ, આવી રીતનું હલનચલન હોય તે ઋષિ. પણ એક વાત ભાગવતકારે બહુ સ્પષ્ટ રીતે સમજાવી છે કે બોલાવ્યા વગર અને કીધા વગર જાય એને ઋષિ કહેવામાં આવે છે. આવા પવિત્ર ઋષિ, આવા પવિત્ર બ્રાહ્મણો અત્યારે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આવીને અત્યારે બેઠા છે. તો અમારા એટલે પરીક્ષિત રાજા વગર જાય ને એ સિદ્ધાંત અત્યારે આ શ્લોકમાં આપણે વેદવ્યાસે સમજાવ્યો. નકર અહીંયા સુખદેવજીને બોલાવ્યા નહોતા, બરોબર? પણ એને એમ થયું કે આવો એક ચક્રવર્તી રાજા અન્નશન કરવા માટે ગંગા નદીના પવિત્ર કિનારા માટે
પોતાનું જે ભૌતિક જે શરીર છે એ છોડીને પંચમહાભૂતમાં ભેળવા માટે એ જ્યારે પ્રયત્ન કરે છે, અને આવો રાજા જ્યારે ધરતી ઉપરથી જાય ને ત્યારે અમારે પણ એને મળવા માટે એની પાસે જઈને બેસવું જોઈએ. આમ વિચાર કરી અને અહીંયા બે હાથ જોડીને પરીક્ષિત કહે છે કે મેં તમને કોઈને બોલાવ્યા નથી, મેં તમને કોઈને આમંત્રણનો પત્ર લખ્યો નથી કે હું આવી રીતનો અનુસરણ કરવા માટે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર હું બેસવાનો છું. આવો કોઈ પ્રકારનો આ બધું બંધ રાખજો, સાનમૂળ બે હોય બે જાવ, એ બધું બંધ રાખવાનું. એ મૂકી જ ગયો બધું. પછી થઈ રહી પેલા કથા સાંભળો, વેકેશન પડે ને થઈ બધું થઈ પાણી પીવાનું કથા સાંભળો. એટલે આવી રીતના બોલાવ્યા વગર, અને બીજી વાત છે કે અવાજ વગર કામ કરે તેને ઋષિ કહેવામાં આવે છે. બોલાવા વગર જાય અને કીધા વગર કામ કરે અને અવાજ ન કરતા, ત્રીજો સિદ્ધાંત આ ભાગવતની અંદર વેદવ્યાસે આપને એ સમજાવ્યું છે કે અવાજ કર્યા વગર જે કામ કરે એને ઋષિ કહેવામાં આવે છે. નાના મેં આટલું કર્યું, આમ કર્યું, કોઈ દિવસ અવાજ કરતા નથી. આપણે પણ જો અવાજ કર્યા વિના કીધા વગર અને બોલાવવા વગર જાય અને કોઈનું કલ્યાણ ને કોઈ સારું થતું હોય અને એની પાસે બેસીને જો આપણે પ્રયત્ન કરવા લાગીએ તો આપણે પણ નાનકડા એવા ઋષિ જ ગણાય. કદાચ ઋષિ ફૂલ ટાઈમ કામ કરતા હોય છે, નારદજી જેવા છે, સુખદેવજી જેવા છે, એ ફૂલ ટાઈમ પ્રભુના શરણમાં સમર્પિત થઈને 100% કામ કરતા હોય છે. પણ આપણે એને રસ્તે ચાલવાવાળા નાના આપણે આવા ઋષિઓ છીએ. તેથી અવાજ કર્યા વિના જે કામ કરે તેને ઋષિ કહેવાય, બોલાવ્યા વગર અને કીધા વગર જાય તેને ઋષિ કહેવાય. આવા સિદ્ધાંતો વેદવ્યાસ ભાગવતના અહીંયા પ્રથમ સ્કંદના 19મા અધ્યાયની અંદર આ વાતો આપણે સમજાવે છે. શા માટે તમે મને દર્શન આપ્યા એ જ મને સમજાતું નથી. મેં કાંઈ કાગળ લખ્યો નહોતો, આમંત્રણ પત્રિકા લખી નહોતી, પણ છતાંય તમારા જેવા મહાપુરુષના દર્શનથી આજે મારું જે કાંઈ કરેલું, જે કાંઈ જાણતા અજાણતા, બરાબર ને, વિહિતમ વા સર્વમેતક ક્ષમસ્વ, કે મેં કાંઈ જાણતા અજાણતા ભૂલથી કંઈ પણ મારી રીતે પાપ થઈ ગયું હોય તો એ પાપનું પ્રક્ષાલન કરવા માટે તમે સમસ્ત દેવતાઓએ જેમ પુષ્પની વૃષ્ટા કરી, ઋષિઓ બધા આવી રીતના અલગ અલગ ઋષિઓ બધા આવ્યા, એટલું જ નહીં પણ જ્યારે હું ઋષિઓની સાથે જ્યારે વાર્તાલાપ કરી રહ્યો હતો કે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર 7 દિવસ સુધી આપણે ભગવત કથાનું ગાન કરતાં કરતાં મારો દેહ છોડવાનો છે. અને તમે ઋષિઓ મને બતાવો કે અંત સમયે એક શ્લોકની અંદર અત્યારે કહે છે કે અંત સમયે જ્યારે માણસનું મૃત્યુ એકદમ નજીક આવ્યું હોય, દિવસો બધા ગણાતા હોય, અને એવા સમયે કયું કર્મ, કયો વિચાર એવો છે કે જે માણસને પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચાડી દે છે. આવો જ્યારે ઋષિઓની સાથે જ્યારે અહીંયા પરીક્ષિત રાજા જ્યારે સંવાદ કરતા હતા એ સમયે સુખદેવનું પ્રાગટ્ય ત્યાં થયું. સુખદેવનું જેવું પ્રાગટ્ય થયું, એનો સ્પર્શ થયો, એનું પાદ પ્રક્ષાલન થયું, આસન ઉપર બેસાડ્યા અને બે હાથ જોડીને કહે છે કે આજે તો હું ધન્ય થઈ ગયો છું. તો તમારા જેવા મહાપુરુષ મારા આવી રીતના ગંગા નદીના કિનારા ઉપર અન્નશન કરવા માટે હું જ્યારે વ્રત લઈને બેઠો હોય અને ત્યારે તમારા જેવા મહાપુરુષના દર્શન થાય તો હું તો ખૂબ ધન્ય થઈ ગયો છું. આમ કરી અને ઘણી બધી એની સ્તુતિ કહો તો સ્તુતિ, બરાબર, અને ગાન કહો તો જ્ઞાન, અને આવી રીતનું કરી અને અહીંયા વેદવ્યાસ લખે છે. અને અત્યારે અહીંયા પરીક્ષિત રાજા આ પ્રમાણે કહે છે, આપ યોગીઓના પરમ ગુરુ છો, તેથી હું આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે અને તેના સાધન વિશે પ્રશ્ન પૂછી રહ્યો છું. જે મનુષ્ય સર્વથા મરણાસન્ન હોય તેને શું કરવું જોઈએ? બસ મારો એક જ તમને પ્રશ્ન છે. અહીંયા સુખદેવજીને બે હાથ જોડી અને રાજા અત્યારે બે હાથ જોડીને વિનંતી કહો તો વિનંતી, પ્રશ્ન કહો તો પ્રશ્ન, જે કાંઈ તમારે સમજો સમજો. પણ હું તમને એ પૂછું છું કે મરણાંત અંત, એટલે કે મરણનો જ્યારે અંત આવવાનો હોય, છેલ્લા શ્વાસ ગણાતા હોય, છેલ્લા દિવસો અથવા છેલ્લી કલાકો ગણાતા હોય, ત્યારે માણસે કયું કર્મ કરી લેવું? આ તમે મને સમજાવો. કયું કર્મ, કયો વિચાર, કયું એવી રીતનું અદ્ભુત કાર્ય છે કે જે અદ્ભુત કાર્ય અને કર્મ કર્યા પછી માણસને ભગવાનનું શરણ મળી જાય છે? આમ અત્યારે સુખદેવજીને અત્યારે પરીક્ષિત રાજા કહે છે, હે ભગવાન, સાથે સાથે એ પણ બતાવો કે મનુષ્ય માત્રે શું કરવું જોઈએ? માનવ દેહ ભગવાને આપ્યો છે, તો માનવ દેહ મળ્યા પછી
માણસે શું શું કરવું જોઈએ એ પણ તમે મને સમજાવો. પણ પાણીનો ટાઈમ થઈ ગયો છે આપણો. વાત ચાલે છે શ્રીમદ ભાગવત સ્કંદ પહેલો અને અધ્યાય 19મો. છેલ્લો અધ્યાય કહેવાય ને, આ સ્કંદનો છેલ્લો અધ્યાય લે. અને એની અંદર આપણે શરૂઆતથી જોઈ કે અનશન કરવા માટે ગંગા નદીના કિનારા ઉપર પરીક્ષિત રાજા જન્મેજે એટલે પોતાના દીકરાને હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડી અને બધું જ છોડી અને એકદમ નિરાળા બની અને ત્યાં અન્નશન ઉપર બેસી ગયા છે. ઋષિઓ આવ્યા, રાજર્ષિઓ આવ્યા, દેવર્ષિઓ આવ્યા અને છેલ્લે અહીંયા ભગવાન વ્યાસના દીકરા અહીંયા ભગવાન સુખદેવજી પણ આવ્યા છે. સુખદેવજી સાથે ચર્ચા થાય છે કે અમે ઋષિઓ જોડે આવી રીતની કંઈક વાતો કરી રહ્યા હતા કે 7 દિવસની અંદર મારું મૃત્યુ થવાનું છે એ નક્કી જ છે. પણ મૃત્યુ સમયે એકદમ જ્યારે નજીક મૃત્યુ આવી રહ્યું હોય ત્યારે કઈ વાત કરવી જોઈએ કે જેથી માણસ પરબ્રહ્મ પરમાત્માના પગ સુધી કોઈ પણ વસ્તુને શું કહેવાય અડ્ડા વિના સીધા ભગવાનના પગ પાસે પહોંચી જાય, બ્રહ્માંડને ભેદીને ભગવાન સુધી પહોંચી જાય એવું કયું તત્વ છે, એવું કયું સત્વ છે, એવો કયો યોગ છે કે એવું કયું કર્મ છે એ તમે અમને સમજાવો. આમ પરીક્ષિત રાજા હાથ જોડી અને અહીંયા સુખદેવજીને કહે છે, આપ યોગીઓના પરમ ગુરુ છો, તેથી હું આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે અને તેના સાધન વિશે પૂછી રહ્યો છું કે એવું કયું સાધન છે કે જે ભગવાનના પગ સુધી માણસને ટૂંક સમયની અંદર પહોંચાડી દે. જે મનુષ્ય સર્વથા મરણાંત હોય તેણે શું કરવું જોઈએ? હે ભગવાન, સાથે સાથે એ પણ બતાવો કે મનુષ્ય માત્રને શું કરવું જોઈએ? મનુષ્યોએ જતી વખતે કોનું કયા વિષયનું ને કોનું સ્મરણ કરવું જોઈએ, કોનો જપ કરવો જોઈએ, કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઈએ તથા તેમણે કોનો ત્યાગ કરવો જોઈએ, આ બધી જ વાતો તમે અમને સમજાવો. આમ સુખદેવજીને 2 હાથ જોડીને કહેશે કે અંત સમયે માણસે કયું કર્મ કરવું જોઈએ, કયું ભજન કરવું જોઈએ, કોનો ત્યાગ કરવો જોઈએ અને કયા વિષયનું શ્રવણ કરવું જોઈએ. અનેક પ્રશ્નો અત્યારે પરીક્ષિત રાજા અત્યારે અહીંયા સુખદેવજીને પૂછી રહ્યા છે. હે મુનિવર, આપનું દર્શન અત્યંત દુર્લભ છે, કારણ કે જેટલો સમય એક ગાય દોવામાં આવે છે તેટલો સમય પણ આપ ગૃહસ્થોના ઘેરે રોકાવશો ત્યારે વધારે રોકાતા નથી, તો પણ ગૃહસ્થીઓનું કલ્યાણ થઈ જાય છે. ગાય દોવાય એટલો સમય એટલે 15-20 મિનિટ બરાબર, એટલો સમય પણ તમે ગૃહસ્થીના ઘરે રહ્યો છો તો એમનું કલ્યાણ થઈ જાય છે. તો આ તો આપને પૂરેપૂરા 7 દિવસ તમારું સાનિધ્ય મને મળવાનું છે. 7 દિવસ તમે કોઈના ઘરે રોકાવ બરાબર તો એનું કેટલું મોટું કલ્યાણ થાય. આજે 7 દિવસ તમે મારી સામે રહેવાના છો એવું છે, તેથી એ તમે મને સમજાવો. સૂતજી કહે છે કે જ્યારે રાજાએ અત્યંત મધુર વાણીમાં આ પ્રમાણે આ સુખદેવજીને વાર્તાલાપ કર્યો અને પ્રશ્નો પૂછ્યા ત્યારે સમસ્ત ધર્મોના મર્મજ્ઞ વ્યાસનંદન ભગવાન શ્રી સુખદેવજી ઉત્તર આપવાની શરૂઆત કરી દીધી. એને ઉત્તર જેટલા પ્રશ્ન પૂછ્યા હતા કે મરણાંત સમયે માણસે શું કરવું જોઈએ, મરણાંત સમયે કયું કર્મ કરવું જોઈએ, મરણાંત સમયે કોનું શ્રવણ કરવું જોઈએ, મરણાંત સમયે કોનો ત્યાગ કરવો જોઈએ, આવા અનેક પ્રશ્નો જે અહીંયા પૂછ્યા હતા એના જવાબ આપવાની શરૂઆત અત્યારે શું કહે છે કે અહીંયા સુખદેવજી શરૂ કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિકયા મષ્ટદશા શાસ્ત્રયા પારમહંસ્યા સંહિતાયા પ્રથમ સ્કંદે સુકાગમનમ નામે કો વિશો યદ સ્વાધ્યાય અધ્યાય. પહેલો સ્કંદ અંતર્ગત સુક આગમન નામનો 19મો અધ્યાય સમાપ્ત થયો. આ સ્કંદના 19 અધ્યાય છે. કેટલા? શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ, ટોટલ 12 સ્કંદ છે. એમાં આજે પહેલા સ્કંદને આજે આપણે નમસ્કાર કર્યો. 18/4/2023ના રોજ આપણે આ શરૂઆત કરી હતી. એટલે એનો અર્થ એવો થયો કે 1 મહિનો ને 8 દિવસ અને ટોટલી આપણે અભ્યાસ કર્યો 25 દિવસ. બાકીની રજાઓ જે કાંઈ આપણે માણી અથવા ગણી એ બધી ગઈ, પણ 25 દિવસની અંદર આપણે 1313 શ્લોકનો આપણે અભ્યાસ
કર્યો ટોટલી, બરાબર. એમાં 809 જે શ્લોક છે એ શ્રીમદ ભાગવતના સ્કંદ પહેલા અધ્યાય 1 થી અધ્યાય 19 સુધીના 809 શ્લોક છે, એનો આપણે અભ્યાસ કર્યો. પછી મહાત્માના 1 થી 6 અધ્યાય છે અને એના 504 શ્લોક છે. એ 504 શ્લોક મળીને 1313 શ્લોકનો અત્યાર સુધી આપણે 25 દિવસની અંદર અભ્યાસ કર્યો છે. આ 25 દિવસની અંદર જે કાંઈ અભ્યાસ કર્યો, આપણી શરૂઆત શ્રીમદ ભાગવતની ક્યાંથી થઈ, કેવી રીતની થઈ, તો જતાં જતાં પૂરું થતાં આપણે આખા સ્કંદનું થોડું ઘણું સ્મરણ કરી લેવું જોઈએ કે આ સ્કંદની અંદર આવતીકાલે કદાચ કોઈ પૂછે કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ તમે 25 દિવસ સુધી સાંભળ્યો, બરાબર, તો એમાં કઈ વાતો આવી હતી એ જરીક તો અમને વડલા હેઠેથી સાંભળીને આવો છો તો કયો ને. કરી લઈએ કે આપણે 25 દિવસની અંદર અહીંયા વડલા હેઠે બેઠા અને પહેલા શ્લોકથી શરૂઆત કરી અને અંતિમ શ્લોક સુધી આપણે કઈ વાતો હતી એની હાઇલાઇટ છે, બરાબર. હાઇલાઇટ હોય એટલે એમાં ઘણું બધું પાછું શું કહેવાય રહી જતું પણ હોય. એટલે આપણે મુખ્ય વાતો આપણે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર જે કાંઈ અભ્યાસ કર્યો એનું પણ આપણે થોડો આજે વિચાર કરી લઈ. એમ કરી અને અહીંયા પ્રથમ સ્કંદ પૂરો થાય છે. આવતીકાલે આપણે મળીશું ત્યારે બીજો સ્કંદ, બરાબર, અને અધ્યાય પહેલો, બરાબર. એમાં ઘણી બધી વાતો છે, એનો વિચાર આપણે કાલે કરશું. પણ આજે આપણે શું કરવાનું છે? પ્રથમ સ્કંદ 1313 શ્લોક છે, બરાબર. કેટલા છે ટોટલ? મહાત્માના અને સ્કંદ પહેલાના 1300 ને, તો એના ઉપર થોડીક નજર ફેરવી લઈએ આપણે, બરાબર ને. માનવને નારાયણ પર બનાવવાનો પ્રયત્ન ઋષિઓએ કર્યો. માણસને શું કહેવાય? નારાયણ પર એટલે નારાયણનું સ્મરણ કરે, નારાયણના ખોળામાં એને સ્થાન મળે એટલા માટે આપણા ઋષિઓએ માનવ માત્ર ઉપર પ્રયોગો કરીને પ્રયત્નો કર્યા છે કે ભલે ગમે ત્યાં, ગમે તે જાતિમાં, ગમે તે કુળમાં, ગમે એવી રીતનો જન્મ હોય, પણ એ નારાયણ પર થવો જોઈએ. નારાયણનું સાનિધ્ય એને મળવું જોઈએ, ભગવાનનું સાનિધ્ય મળવું જોઈએ. એટલા માટે ઋષિઓનો જબરજસ્ત આ પ્રયત્ન છે. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષને લાગ્યું કે આપણે આગળ બધું આવવાનું છે કે એ મહાપુરુષને લાગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન કૃષ્ણે જે અર્જુનને જે ગીતા કીધી છે તે, અને જે વખતે ભગવાનને આ ધરતી છોડી, પૃથ્વી છોડી અને જ્યારે દેહોત્સર્ગ કરવાનો સમય આવ્યો છે તે, એ વખતે જે ઉદ્ધવને જે કાંઈ વાતો કરી એની સાથે જે કાંઈ વાર્તાલાપ થયો છે એ મેં સામાન્ય માણસ સુધી હજી પહોંચાડ્યો નથી. ઘણા બધા વેદો લખ્યા, ઉપનિષદો લખ્યા, બ્રહ્મસૂત્રો લખ્યા, બહુ મોટું જ્ઞાનનો ભંડાર રૂપે આવી રીતનો મહાભારત જેવો 1 લાખ શ્લોક લખીને પણ સમાજને આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. પણ વેદવ્યાસને શરૂઆતની અંદર લાગ્યું કે જ્યાં સુધી ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા કીધી અર્જુનને સામે રાખીને, એ ગીતાનું તત્વજ્ઞાન જ્યાં સુધી સામાન્ય માણસ સુધી ન પહોંચાડું ત્યાં સુધી મારું મન અશાંત છે, એવું નારદની સામે એણે સ્વીકાર્યું છે. આપણે જોયું કે નારદનો ભેટો જે વખતે અહીંયા વેદવ્યાસને થયો છે, વેદવ્યાસના આશ્રમની અંદર સરસ્વતીના નદીના કિનારા ઉપર વેદવ્યાસને જ્યારે નારદજી મળવા આવે છે, નારદજી જ્યારે વેદવ્યાસને જોવે છે ને, ત્યારે વેદવ્યાસ એકદમ આવી રીતના શું કહેવાય, એકદમ અશાંત હોય છે એવું લાગ્યું, એવો શબ્દ વાપર્યો છે. એટલે માનસશાસ્ત્રના મોટા અભ્યાસુ નારદજીએ જોયું કે આટલું મોટું જેણે જબરજસ્ત કામ કર્યું છે, આટલો મોટો ગ્રંથોનો સંગ્રહ કર્યો છે, એવા મહામુનિ વેદવ્યાસ અત્યારે એકદમ અશાંત હોય તેવું લાગે છે. તેથી પૂછે છે કે તમે અશાંત હોય એવું મને લાગે છે, આ વાત સાચી છે કે ખોટી? ત્યારે વ્યાસજી પણ કહે છે કે તમે કીધું એ બહુ સાચી વાત છે, કે પણ તમે આટલું મોટું સાહિત્યનું સર્જન કર્યું, જે ભગવાન રૂપે આ જગતની અંદર આવ્યા, અચતુર્વદનો બ્રહ્મા, દ્વિબાહુ પરો હરિ, અભાલ લોચનમ શંભો ભગવાન બાદરાયણ, આવું તમારા માટે કહેવાય છે કે અચતુર્વદનો બ્રહ્મા, જેને 4 મુખ નથી છતાંય વેદવ્યાસ બ્રહ્મા તરીકે આવી રીતના આપણે ઓળખીએ છીએ. જેને 4 ભુજાઓ એટલે કે 4 હાથ નથી, 2 જ હાથ છે, પણ આપણે એને હરિ તરીકે સંબોધન કરીએ છીએ. એને 3જું નેત્ર નથી ભગવાન શિવજીની જેમ, છતાંય આ જે બાદરાયણ છે ને, એ 3 એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3નું જે કાંઈ
તત્વ છે, એનું કાંઈ જે સત્વ છે, એનું કાંઈ રસાયણ છે, એ મહાપુરુષ વેદવ્યાસની અંદર સંક્રાંત થઈને બેઠું છે. તો આવા મહામુનિ અત્યારે અશાંત હોય એ યોગ્ય નથી. એમ કરીને નારદજી એને પૂછે છે કે અશાંત રહેવાનું તમારું કારણ શું છે, કે આટલું મોટું જ્ઞાન તમે સમાજ માટે એકત્ર કરીને લખ્યું હોય અને કીધું હોય તો તમે અશાંત. તો કે વાત બરોબર છે, પણ જ્યાં સુધી ભગવાન કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનને કીધી એ સંદેશો સામાન્ય માણસ સુધી ન પહોંચાડું, અને ઉદ્ધવને જે કાંઈ સંદેશો અથવા જે કાંઈ ગતિ વખતે ભગવાન શ્રી કૃષ્ણે કીધું, આ બે વાત હજી મેં સમાજના અંતિમ માણસ સુધી, સામાન્ય માણસ સુધી પહોંચે એવો કોઈ પ્રયત્ન કર્યો નથી. અને એના માટે મારે કયું સાધન, કયું આવી રીતનું હોવું જોઈએ જેનો વિચાર હું કરી રહ્યો છું. તે વખતે અહીંયા ભગવાન નારદજી જેવા ભગવાન નારદજી કહે છે કે તમે એક એવા ગ્રંથનું સર્જન કરો કે જેની અંદર આ બંને વાતો આવી જાય. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાનું જે માધુર્ય અર્જુનના કાન પાસે મૂકી અને આખા જગતને જે સંદેશો આપ્યો છે તે, અને ઉદ્ધવ જે વખતે ભગવાન ગયા સ્વધામ અને એ વખતે ઉદ્ધવને જે સંદેશો આપ્યો, બંને વાતોને વણી અને તમે એક સુંદર ગ્રંથની તૈયાર કરો. આમ કરીને એ વખતે વેદવ્યાસે હાથમાં કલમ લીધી, બરાબર, અને લખવાની શરૂઆત કરી. એનું નામ છે શ્રીમદ ભાગવત. કેવું? શ્રીમદ ભાગવત. એટલે આ રીતનું કે હજી સામાન્ય લોકો સમજી શકે એવી ભાષાની અંદર ભગવાન કૃષ્ણની લીલાને હું લઈ ગયો નથી. કૃષ્ણ ભગવાનની લીલા જો હું લઈ જાઉં ને તો જ મારો જન્મ સાર્થક ગણાય. મને જે જ્ઞાન મળેલું છે, મને જે વિચાર મળ્યો છે એ અંતિમ માણસ સુધી જવો જોઈએ. જે વિચારોથી હું સમૃદ્ધ થયો છું, જે વિચારોથી હું સુખી થયો છું, જે વિચારો મને આનંદ કિલોલ કરી અને હસતા રમતા 100 વર્ષ સુધી જીવાડે છે, એ વિચાર જો બીજાને મળી જાય ને તો એ પણ હસતા રમતા 100 વર્ષ સુધી કિલોલ કરતો આ ધરતી ઉપર રહી શકે. તેથી હાથમાં કલમ લીધી અને આવી રીતનું 18,000 શ્લોક અને 12 સ્કંદનું નિર્માણ કર્યું. આવો જે મનુષ્ય છે એને મારે નારાયણ પર બનાવવાનો છે. નારાયણના પગ સુધી મારે આ સામાન્ય માણસને લઈ જવાનો છે. તેથી એને હાથમાં કલમ લઈ અને શ્રીમદ ભાગવતની શરૂઆત. આ આપણે શરૂઆતની અંદર જોયું હતું. બીજી વાત છે કે ભાગવતના બારામાં વિચારવું છે તો પહેલાં વેદવ્યાસને નમસ્કાર કર્યા વગર આગળ જવાશે નહીં. વેદવ્યાસને તેથી જ આપણે રોજ નમસ્કાર કરીએ છીએ. માનસશાસ્ત્રીય સિદ્ધાંત છે કે ગોખવામાં આવે અથવા ગોખાવવામાં આવે, ગોખવામાં આવે અથવા ગોખાવવામાં આવે તેને આપણે શિક્ષણ કહીએ છીએ, અને ઉપાડવામાં આવે તેને પણ સંસ્કાર કહીએ છીએ. આ પ્રથમ સ્કંદની અંદર આપણે શરૂઆતમાં બધું જોયું હતું. પુરાણો સંસ્કારને માટે લખાયા છે. પુરાણો વાંચીને ગુણો ઉપાડવાની ઈચ્છા થાય છે. મારે આવું બનવું છે. ધ્રુવ છે, પ્રહલાદ છે, નચિકેતા છે, બરાબર. તો આ કથાઓ સાંભળ્યા પછી માણસને અંદરથી લાગે કે મારે આના જેવું બનવું છે. વેદગી સુધી જ નહીં પણ માનવ જાતની હસ્તી રહે ત્યાં સુધી રોજ માણસે વેદવ્યાસને નમસ્કાર કરવા જ પડશે. આટલું મોટું જ્ઞાનનો ભંડાર આ જગતની અંદર જો કોઈ સર્જો હોય તો એ વેદવ્યાસ છે. વેદવ્યાસે જીવનમાં 5 ઓરડાને પ્રકાશિત કર્યા છે. એક ઓરડામાં પ્રકાશ હાલે ને આપણે ઘરે 5 ઓરડા હોય, રાત્રિ પડી ગઈ હોય તો એક ઓરડામાં પ્રકાશ હોય તો બીજો ઓરડો કામ લાગતો નથી, અંધકાર હોય તો કામ લાગે. તેથી 5 ઓરડામાં પ્રકાશ પાડવો જોઈએ. વેદવ્યાસે હાથમાં કલમ લીધી અને શ્રીમદ ભાગવતના શું કહેવાય, શ્રીમદ ભાગવતના આવી રીતના સાનિધ્યમાં આવા 5 ઓરડાઓને આમાં પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો. એ પણ આપણે પ્રથમ સ્કંદની અંદર જોયું. તેમાં માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિ અને તત્વજ્ઞાન આ 5 ઓરડાને વેદવ્યાસે પ્રકાશિત કર્યા છે. એક બાજુ નહીં, એક બાજુ જો પગ જાડો થઈ ગયો હોય ને તો એને હાથી પગાનો રોગ કહેવાય, તંદુરસ્ત રોગ કહેવાય નહીં. કોઈ પણ માણસ આપણે ઘેરે જઈએ અને હાથી પગાનો રોગ થઈ ગયો, તંદુરસ્ત જાડો હોય તો આપણે એને તંદુરસ્ત કહીએ છીએ, તંદુરસ્ત કહેતા નથી. એવી રીતે કદાચ એકાદ ઓરડામાં જો પ્રકાશ વેદવ્યાસે ફેંક્યો હોત તો આટલું મોટું સાહિત્ય આટલા 1000 વર્ષો સુધી જે ગલીએ ગલીએ ગામડે જે શ્રીમદ ભાગવતનું ગાન ગવાય છે એ ગાન ગવાતું હોત નહીં. 5 માનસશાસ્ત્ર, તત્વજ્ઞાન છે, રાજનીતિ છે, આ બધી જે વાતો છે એ બધી જ વાતો અહીંયા ભાગવતની અંદર વેદવ્યાસે વણી રાખી
છે. એટલે કે મહાભારતના યુદ્ધના રણાંગણમાં ભગવાન આવ્યા ત્યારે તેમણે ફક્ત અર્જુનને જ ઉપદેશ આપ્યો હતો. સૃષ્ટિ છોડવાનો વારો આવ્યો ત્યારે તેમણે ઉદ્ધવને ઉપદેશ આપ્યો હતો. વેદવ્યાસને લાગ્યું કે ભગવાને રણાંગણમાં જે તેજસ્વી તત્વજ્ઞાન કહ્યું છે તે મારે સમાજને કહેવું જોઈએ. મને જે ખબર છે તે વાત બીજાને પણ ખબર આપવા માટે પહોંચાડવી જોઈએ. તેવી જ રીતે જ્યારે સૃષ્ટિ છોડવાનો સમય આવ્યો ત્યારે ભક્ત ઉદ્ધવને જે ઉપદેશ ભગવાને આપ્યો હતો તે હું જ્યાં સુધી સમાજને ન કહું ત્યાં સુધી મારું કામ અધૂરું છે એવું એને લાગ્યું. તેથી હાથમાં કલમ લીધી અને નારદજીએ એને આવી રીતનો સરસ મજાનો રસ્તો બતાવી અને મન જે અશાંત હતું, અશાંતમાંથી શાંત કેમ થાય એવો રસ્તો નારદજીએ અત્યારે વેદવ્યાસને બતાવ્યો છે. ભાગવત ગ્રંથની મહત્તા બુદ્ધિમાં કેવી જોઈએ તે જ્યાં સુધી બુદ્ધિમાં આવતી નથી ત્યાં સુધી તેની ફલશ્રુતિ પણ જોઈએ. તેથી ફલશ્રુતિના 6 અધ્યાય આપણે કીધા. કેટલા? ફલશ્રુતિના 6 અધ્યાય અને 504 શ્લોકની અંદર આ જો ભાગવત જો બેસાડવામાં આવે અને એકાગ્ર રીતે જો સાંભળવામાં આવે તો 7 દિવસે કેવા પરિણામ થાય છે એનું ધુંધુકારીના એક દ્રષ્ટાંત આપી અને વેદવ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નહીતર બધા જ દુર્ગુણોનો ભંડાર હતો. કોણ? એક પણ દુર્ગુણ એવું નહોતું કે જે આ ધુંધુકારીની અંદર ન હોય. બધા જ પાપ આવી રીતના આવીને એની અંદર પ્રવેશ કરી ગયા હતા. તેથી બાપે કમાવેલી સંપત્તિ પણ ખલાસ થઈ, બરોબર ને? શરીર પણ કામ કરતું બંધ થઈ ગયું અને જે લલનાઓ હતી એને મારીને પણ ધરતીની અંદર દાટી અને ધન બધું લઈને જતી રહેશે. આવો જ્યારે એકદમ પાપથી પૂર્ણ ઘેરાયેલો જે ધુંધુકારી હતો એવો પણ ભાઈ ગોકર્ણ દ્વારા જે કથાનું આયોજન કરવામાં આવ્યું અને 7 દિવસ અહીંયા વાંસના ટુકડામાં બેસી અને એકાગ્ર ચિત્તે બધું ત્યાગ કરીને જ્યારે પાપી માણસ પણ જો આ કથા એકાગ્ર ચિત્તે જો સાંભળે ને તો એનું પરિણામ શું આવે છે એના ફળની પણ આ 1 થી 6 અધ્યાયની અંદર વેદવ્યાસે બહુ સરસ વાત કરી છે કે માણસને ફળ તો મળવું જોઈએ. ફળ વગેરે આપણે આગળ હાલીએ એવા અત્યારે કળિયુગમાં કોઈ નથી કે માણસને ફળ તો મળવું, કાંઈક ફળ મળે તો અમે એ કામ કરીએ. તો અહીં ફળની પણ 6 અધ્યાયની અંદર 504 શ્લોકની અંદર વેદવ્યાસે અહીં ફળની પણ વાત કરેલી છે. પહેલો સ્કંદ બીજો અધ્યાય ને બીજા શ્લોકની અંદર વિરહ કાતર થયેલા બાપનું દિલ પુત્રને બોલાવે છે. પહેલા સ્કંદની અંદર અધ્યાય બીજો અને બીજા શ્લોકમાં વેદવ્યાસ લખે છે અને અહીંયા પિતા પુત્રની સુંદર મજાની કહાની કરે છે. સુખદેવજીનો જેવો જન્મ થયો અને એકદમ મુઠ્ઠીઓ વાળીને જ્યારે ભાગવા માંડ્યા ત્યારે બાપથી વિહર સહન થતો નથી. એક તો માંડ આટલી ઉંમરે મને બાબાનો જન્મ થયો અને મને છોડીને જાય છે એવું આ શ્લોકની અંદર લખ્યું છે કે વિરહ કાતર થયેલા બાપનું દિલ પુત્રને બોલાવે છે. તે વખતે પુત્ર સુખદેવ વિચાર કરે છે કે હું કેટલો જ્ઞાની છું તે પિતાને સમજાવવું જોઈએ. તેથી ડાયરેક્ટ મારે કહેવાય નહીં. તેથી વૃક્ષની અંદરથી અહીંયા અવાજ આવે છે. એ શ્લોકની અંદર એ પણ આપણે પ્રથમ સ્કંદના બીજા અધ્યાયના બીજા શ્લોકની અંદર પણ આ વાતો આપણે જોઈ હતી. ભાગવતમાં શું છે? ભાગવતમાં ભક્તિને માટે કથા છે. વિષય શો છે? ત્યારે નારદ કહે છે કે હું જુદા જુદા તીર્થોમાં ફર્યો પણ બધે દુર્ગંધ આવતી હતી. એ પણ આપણે મહાત્માના જે 6 અધ્યાય છે એની અંદર જોયું કે આખું શું કહેવાય બ્રહ્માંડ ભેદીને જ્યારે પૃથ્વી ઉપર નારદજી આવે છે કે આવી સુંદર મજાની પૃથ્વી છે, ચાલ પૃથ્વી ઉપર થોડીક વાર આંટો મારી આવું. આંટો મારવા આવે છે, ઘણા બધા પ્રદેશોમાં ફરે છે, તીર્થ ક્ષેત્રોમાં જાય છે, આશ્રમોમાં જાય છે, ગૃહસ્થીઓમાં જાય છે, પણ બધી જગ્યાએ બગડેલો કાળ એને જોવા મળે છે. આવું નારદે એકદમ ભયંકર ચિત્ર જોયું. આમ ફરતા ફરતા વિચરતા એ જ્યારે અહીંયા યમુનાના કિનારા ઉપર આવે છે ત્યારે એના કરતાં પણ ભયંકર એક ચિત્ર જુએ છે. એક યુવાન સ્ત્રી 2 પોતાના ઘરડા આવી રીતના વૃદ્ધોની સાથે બેસી અને એકદમ આક્રંદ કરતી રહેલી છે. એમણે આવીને પૂછ્યું, આપણે જોયું બધું, આપણે રિપીટેશન એટલા માટે કરી છે કે આ સ્કંદની અંદર કેટલી વાતો આવી છે. આવતીકાલે આપણે પૂછે કે ભાઈ ભાગવતમાં શું ચાલે છે ભાઈ, તો એકાદી વાત યાદ રહી ગઈ હોય તો આપણે એને કહી શકીએ, બરાબર ને? તેથી આવી રીતની જ્યારે નારદ એને પૂછે છે કે બેન તું કોણ છો, તો કે હું છું ભક્તિ.
અને આ બે વૃદ્ધો અત્યારે જે રડે છે અને આટલી ઉંમરે વૃદ્ધ થઈ ગયા, તો એ કોણ છે? તો કે જ્ઞાન અને વૈરાગ્ય છે. જ્ઞાન અને વૈરાગ્યની સ્થિતિ આ નારદજી જોવે છે, ભક્તિની સ્થિતિ જોવે છે. એને એમ થાય કે હું સ્વર્ગમાંથી આવ્યો અને પૃથ્વી ઉપર બધા હસતા રમતા કિલોલ કરતા હશે, તો અહીં તો બધું ઊંધું ચિત્ર મને જોવા મળ્યું છે, બરોબર ને? અને એ વખતે અહીંયા વૃદ્ધ થયેલા બે જ્ઞાન અને વૈરાગ્યની પાસે બેસી સાંત્વન આપે છે. એને એમ થયું કે હવે આને જગાડવા જોઈ. આળસમાં પીડ્યા છે, ઊંઘમાં પીડ્યા છે. એટલે નારદે વિચાર કર્યો કે કોઈ પણ રીતે આ બે વૃદ્ધોને હું જગાડીશ. એટલે કાનની અંદર વેદોના મંત્રો બોલવાની શરૂઆત કરે છે. ઓમ આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ષસી જાયત, આમ કરીને વેદનો ઘોષ એના કાન ઉપર રાડો પાડી અને અત્યારે નારદ કરે છે. પણ બંને ઊંઘમાંથી કે આળસની પાસે નારદ કે મેં સંભળાયો, છતાંય આ બે આળસુ અને આ બે પ્રમાદી આ જાયગા નહીં. પછી ભક્તિને કહેશે કે તમારા દીકરાને જ્યાં સુધી આ જગતમાં ફરીથી જગાડી અને હસતા રમતા ન કરું તો હું વિષ્ણુનો દાસ નહીં. આમ કરી સંકલ્પ કરી અને ત્યાંથી નીકળે છે. પછી અહીંયા આપણે બધાને ખબર કે શું કહેવાય, હિમાલયની અંદર જે બદ્રિકાશ્રમ છે ત્યાં વિશાલ નામ રાજાનું રાજ્ય છે, એટલે વિશાલ બદ્રિકાશ્રમ પણ કહેવાય છે. ત્યાં 4 સનકાદિકનો એને ભેટો થયો. તપસ્યા કરવાનો પ્લાન કરે છે. ત્યાં જ ઋષિઓના દર્શન થયા. ઋષિઓની સામે આ પ્રસ્તાવ મૂકે છે કે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે, ભક્તિ યુવાન છે અને એના બે દીકરા છે. આ બધું ઊંધું ચિત્ર મને જોવા મળે છે. વૃદ્ધ સ્ત્રી હોવી જોઈએ અને દીકરા યુવાન હોવો જોઈએ. અહીં તો મને આવું અલગ ચિત્ર જોવા મળ્યું. આ બધી જ વાતો પ્રથમ સ્કંદની અંદર આ બધી વાતો લખેલી છે. ભાગવત કહે છે કે ત્યારબાદ નારદજી યમુનાના તટ ઉપર ગયા, બરોબર. આ જોઈ નારદજીને દુઃખ થયું. પૂછ્યું તમે કોણ? ત્યારે ભક્તિએ કીધું કે મારું નામ ભક્તિ છે, આ મારા દીકરા છે જ્ઞાન વૈરાગ્ય. અને ત્યાંથી સનકાદિકનો ભેટો એને હિમાલયની અંદર બધી કેસમાં થઈ. પહેલા સ્કંદ સુધી ભાગવત ગ્રંથની મહત્તા વેદવ્યાસે સમજાવી છે. 809 શ્લોક શ્રીમદ ભાગવતના 19 અધ્યાયના છે અને 504 શ્લોક અહીંયા મહાત્માના છે. એમ કરીને 1313 શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. જ્યાં સુધી ગ્રંથ અને ગ્રંથકારની મહત્વ ધ્યાનમાં ન આવે ત્યાં સુધી તેનું મન ઉપર પરિણામ થતું નથી. ગ્રંથ ઉપર પણ પ્રેમ હોવો જોઈએ. ગ્રંથની અંદર લખેલા જે દિવ્ય અને તેજસ્વી વિચાર છે એની ઉપર પણ પૂર્ણ શ્રદ્ધા માણસને હોવી જોઈએ. પહેલા સ્કંદમાં એક મહત્વની વાત ખબર પડે છે અને તે એટલે કોઈ પણ કાર્ય સમાપ્ત થાય ત્યાં સુધી ટકે તે માટે મંગલચરણ કરવું જોઈએ. તેથી પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકની અંદર મંગલાચરણ પણ કર્યું છે. આપણે જોયું ને કે મંગલાચરણનો પ્રથમ શ્લોક સ્કંદ પહેલો, બરોબર, અધ્યાય પહેલો અને શ્લોક પહેલો. જન્માદસ્ય યતોન્વયાદિતરતા સ્વાતે સ્વભિઘ્નરટા તેને બ્રહ્મહૃદયાદિ કવયે મૂયન્તિ યા સૂરય તેજો વારિમૃદા યથા વિનિમય યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુકામ સત્યમ પરમ ધીમહિ. આ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય અને પ્રથમ શ્લોકની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે આ વાત સમજાવી છે. વેદવ્યાસ ભગવાન કૃષ્ણની લીલા લખવા માટે બેઠા છે અને જેની લીલા લખવાની હોય એનું જ નામ પ્રથમ ચરણની અંદર લેવું જોઈએ, પણ આ વેદવ્યાસ લેતા નથી. વેદવ્યાસ કહે છે કે સત્યમ પરમ ધીમહિ, હંમેશા સત્યનું જ શરણ સ્વીકારો. પછી સત્યમાં જે વાતો આવતી હોય એ વાતોને ધ્યાનમાં રાખી અને આ ગ્રંથની લખીને હું સત્યમ શું કહે છે, સત્યમ પરમ ધીમ કહીને આમ બે આ જોડી કરે છે. આ પણ આપણે જોયું. આમાં આખા તત્વજ્ઞાનનો નિચોડ છે. તેના ઉપરથી ભાગવતના લેખક કેટલા મહાન અને કેટલા જ્ઞાની છે એ આપણી સમજમાં આવે. અહીંયા કોઈ કૃષ્ણ રામ કે કોઈ એવી વિષ્ણુ ભગવાનની કોઈ વાત કે ઉલ્લેખ કર્યો નથી. નકર જેના માટે જેના લીધે અને જેના દ્વારા ગ્રંથ લખવાનો હોય એનું નામ તો લખે ને.
કે કૃષ્ણમ પરમ ધીમહિ, આવું એને લખવું જોઈતું હતું, પણ સત્યમ પરમ ધીમહિ કીધું કે સત્યનો હંમેશા માણસે આગ્રહ રાખવો જોઈએ. સત્ય જે એ માણસનું શ્રેષ્ઠ છે એ વાત પહોંચી. સત્યમ પરમ ધીમહિ, ધ્યાન કરો. કોનું ધ્યાન કરો? સત્યમ પરમ ધીમહિ, સત્યનું હંમેશા ધ્યાન કરો એમ કહે છે. ધ્યાન કરો કહ્યા પછી ધ્યાન કોનું કરશું? જે સત્ય છે તેનું ધ્યાન. જગતમાં જે સત્ય છે એનું ધ્યાન કરો. પછી એમાં રામ પણ હોય, કૃષ્ણ પણ હોય, શિવજી પણ હોય, બ્રહ્મા પણ હોય, ઘણા બધા હનુમાનજી પણ હોય ને નારદજી પણ હોય. જે લોકો આ જગતની અંદર સત્ય છે એનું તમે ધ્યાન કરો. એમ વેદ વ્યાસે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર આ સુંદર મજાનું આવી રીતની સ્તુતિ કરી છે. ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે જે સત્ય હશે, જે શ્રેષ્ઠ હશે, જે પરમ હશે તેનું જ હંમેશા માણસે ધ્યાન કરવું જોઈએ. અહીં કોઈ એક ભગવાનનું નામ લીધું નથી. કેટલા સરસ મજાના આ વેદવ્યાસ છે કે જેણે આવું આપને કીધું. ત્યાર પછી પહેલા અધ્યાયના બીજા એટલે કે પહેલા સ્કંદના બીજા અધ્યાયના ચોથા શ્લોકમાં નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ, આ શ્લોક બોલી અને વેદ વ્યાસ અહીંયા નરોત્તમનું વર્ણન કરે છે કે નરોત્તમ કોણ? આ શ્લોક ભાગવતનો છે અને ભાગવતની અંદર જો નરોત્તમ સમજવાના હોય તો નરોત્તમ કોણ છે? તો ઘણીવાર આપણે કહીએ ને કે નરોત્તમ, આપણને એમ લાગે કે જેની પાસે વિત્ત છે તેને નરોત્તમ કહેવામાં આવે છે. જેની પાસે આવીતું ધન છે અથવા જેની પાસે સત્તા સંપત્તિ છે એના માટે નરોત્તમ શબ્દ છે. પણ શાસ્ત્રકારો કહે છે કે આને નરોત્તમ કહેવાતા નથી. નારાયણમ નમસ્કૃત્યમ નરોત્તમમ નરમ ચૈવ નરોત્તમ, શું કે નારાયણમ નમસ્કૃત્યમ. હા, અમારા બાપા બોલે છે દેવી સરસ્વતી વ્યાસમ તતો જય મુદીર, એટલે કે નર અને નરોત્તમ આ બંનેને વેદ વ્યાસે પ્રથમ સ્કંદ અને નારાયણ, નર એટલે અર્જુન અને નારાયણ એટલે ભગવાન વિષ્ણુ, આ બંનેને હાથ જોડીને પ્રથમ સ્કંદની અંદર અહીંયા એની સ્તુતિ કરે છે. કોણ સ્તુતિ કરે છે? વેદ વ્યાસ. કોના માટે કરે છે? કે ભગવાન માટે. કે ભગવાન તમે કેવા છો? તો કે નરને આવી રીતનું ઉત્તમ સ્થાન જે તમારી અંદર ભળી ગયો, તમારો બની ગયો, તમારો થઈ ગયો, એનું કેટલું મહત્વ છે એ આ શ્લોકની અંદર વેદ વ્યાસે આપને સમજાવ્યું છે. એકવાર માણસ જો ભગવાનનો બની જાય ને તો ભગવાન એને ક્યાંનો ક્યાં એની સાથે બેઠક આપી છે. નર નારાયણ જો છૂટા પડી શકે, એ નર હોય ત્યાં નારાયણ હોય ને નારાયણ હોય ત્યાં નર હોય ને હોય. આ બધી જ વાતો આપણે પ્રથમ સ્કંદની અંદર જોઈ. સ્કંદ પહેલો અધ્યાય ત્રીજામાં લીલા મહાત્માના ભગવાનની લીલા અને અવતારોનું ચિત્રણ આપણે જોયું. 24 અવતારો કેવી રીતના થયા, કયા અવતારો થયા એનું ચિત્રણ પણ આપણે પ્રથમ સ્કંદના ત્રીજા અધ્યાયની અંદર જોયું. પ્રથમ સ્કંદમાં અદ્વૈતનું પ્રતિબિંબ, અદ્વૈત વેદાંત અને સગુણ ઉપાસનાનો શા સંબંધ છે તે એમાં દેખાડવામાં આવ્યું છે. એમ કે પ્રથમ સ્કંદના 4 પુરુષાર્થ કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાં વેદ વ્યાસે સ્પષ્ટ અર્થ કહ્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ આપણા 4 પુરુષાર્થ છે. એ પુરુષાર્થ કેવી રીતના હોવો જોઈએ, એના માટે કઈ વાતો હોય છે એ આ પ્રથમ સ્કંદની અંદર લખ્યું છે. કે ધર્મ માટે 6 કલાક, અર્થ માટે 6 કલાક, પછી કામ માટે 6 કલાક અને ઊંઘ માટે 6 કલાક. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ એટલે ઊંઘ, બરોબર? તો આના માટે 6 કલાક માણસની હોવી જોઈએ. એનું પણ સરસ મજાનું આ પ્રથમ સ્કંદની અંદર કર્યું છે. પ્રથમ સ્કંદ બહુ મોટો છે એટલે કે અર્થથી ભરેલો છે. ભાગવતકારે આ બાબતમાં ખૂબ ઊંડો વિચાર કરી અને આપણને આવી રીતના 809 શ્લોક પ્રથમ સ્કંદની અંદર આપ્યા છે. કે એક શ્લોક ઉપર ઊભું રહેવાની ઈચ્છા થાય એવા છે, પણ આપણે સમયને ધ્યાનમાં રાખી અને ધીમે ધીમે આગળ જવાનું છે. ભાગવતના સ્કંદ પહેલો અધ્યાય બીજો અને 28મો શ્લોક. વાસુદેવ પરા વેદા વાસુદેવ પરામખા વાસુદેવ પરા યોગા વાસુદેવ પરક્રિયા. આ 4 વાતો વેદ વ્યાસે પ્રથમ સ્કંદના અધ્યાય 2 અને 28મા શ્લોકની અંદર લખ્યું. શું લખ્યું છે? કે વાસુદેવ પરા મખા, વાસુદેવ પરા યોગા અને વાસુદેવ પરા ક્રિયા. એનો અર્થ થશે
કે વેદોનું તાત્પર્ય શ્રી કૃષ્ણમાં જ રહેલું છે. વેદોનું જે તાત્પર્ય છે, વેદોનો જે નિચોડ છે, વેદોનું જે અર્ક છે ને, એ ભગવાન શ્રી કૃષ્ણની લીલાની અંદર જ રહેલું છે. તેથી હું ભગવાન શ્રી કૃષ્ણની લીલા અત્યારે લખી રહ્યો છું. એટલે કે વાસુદેવ પરાવેદા, એટલે કે વેદો જે બધા છે એ ભગવાન કૃષ્ણની અંદર આવી રીતના સમર્પિત થઈ ગયા છે. બીજી વાત કહે છે વાસુદેવ પરામખા, ત્રીજી વાત કહે છે વાસુદેવ પર યોગા અને વાસુદેવ પર ક્રિયા. આ ચાર વાતો વેદ વ્યાસે આ સ્કંદની અંદર આ શ્લોકોની અંદર લખી છે. એટલે કે વેદોનું તાત્પર્ય શ્રી કૃષ્ણમાં છે. એટલે કે યજ્ઞોનો ઉપદેશ શ્રી કૃષ્ણમાં છે. યોગ શ્રી કૃષ્ણ માટે જ કરવામાં આવે છે અને સમસ્ત કર્મોની સમાપ્તિ પણ શ્રી કૃષ્ણના ચરણમાં થાય છે. યજ્ઞ હોય, પછી શું કહેવાય, યોગ હોય અથવા કોઈ પણ કર્મ હોય, તો આ બધાની પૂર્ણાહુતિ ભગવાનના ચરણમાં થાય છે. અદ્વૈત અને ભક્તિનો સંબંધ છે. ભક્તિમાં પ્રેમ અને નિર્ભયતા એ પહેલી વાત છે. એ પ્રાપ્તિ થાય ત્યાં સુધી જે કસરત કરવામાં આવે છે તેને ઉપાસના કહેવાય છે. તેથી ઉપાસનાનું મહત્વ પણ આ સ્કંદની અંદર વેદ વ્યાસે સમજાવ્યું છે. અદ્વૈત અને ભક્તિનો સંબંધ છે. ભક્તિમાં પ્રેમ અને નિર્ભયતા આ ખૂબ જ અગત્યની બે વાતો છે. માણસ જ્યારે ભક્તિ કરવા માટે બેસે ને ત્યારે પ્રેમ અને નિર્ભયતા બે વાત હોવી જોઈએ. નિર્ભય માણસ ભક્તિ સારી રીતે કરી શકે અને ભગવાન ઉપર જેને આંતરડાનો પ્રેમ હોય ને એ પણ સારામાં સારી ભક્તિ કરી શકે. તેથી આ સ્કંદની અંદર આ પ્રેમ અને નિર્ભયતાની બે વાતો પણ લખેલી છે. આ વાતો ઘણી બધી વાતો છે અને જ્યાં સુધી માણસને પરિણામ ન મળે અને ત્યાં સુધી જે કાંઈ કસરત કરવામાં આવે છે એને ઉપાસના કહેવામાં આવે છે. તેથી ઉપાસનાનું પણ મહત્ત્વ સમજાવ્યું છે કે માણસે 100% પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કર્યા પછી ન મળે તો જ ભગવાનની ઉપર છોડી દેવામાં આવે છે. પણ પ્રયત્ન કર્યા વગર માણસ જો લેવાનો જો પ્રયત્ન કરે તો એ ભાગવતકાર એનો વિરોધ કરતી રહેલી છે. ભાગવતકાર કહે છે કે ઉપાસના કર્યા વગર, કર્મયોગ કર્યા વગર, પુરુષાર્થ કે પરસેવો પડ્યા વગર માણસને સફળતા મળતી નથી. એવી આ બીજા સ્કંદની અંદર પણ આ વાતો છે. પ્રથમ સ્કંદ વિવિધ વાતોથી ભરેલો છે. તેમાં શૈવ વૈષ્ણવનો ભેદ એણે ઉડાડી દીધો છે. એ વખતે કદાચ એ કાળની અંદર પણ શૈવ અને વૈષ્ણવનો ઝઘડો હાલતો હશે કે તમારા ભગવાન આવા ને અમારા ભગવાન આવા, અમારા ભગવાનની અંદર આટલા ગુણો છે ને તમારા ભગવાનમાં આટલા દુર્ગુણો છે. આવો કદાચ એ કાળમાં ઝઘડો હાલતો હશે તો વેદ વ્યાસે પ્રથમ સ્કંદ આપણે જો વાંચીને તો અહીંયા અદ્વૈત અને દ્વૈતના સિદ્ધાંતો કહી અને આ બંને વચ્ચેનો જે કકળાટ અથવા જે કાંઈ હતું એ પણ એને ઉડાવી દીધો છે. પ્રથમ સ્કંદમાં જુદી જુદી કથાઓ છે. તેમાં નવમા અધ્યાયમાં 32 થી 42 શ્લોક સુધી ભગવાનની સ્તુતિ ભીષ્મે કરી છે. એ પણ આપણે જોઈ. વિવિધ સ્તુતિઓથી આ આખો સ્કંદ ભરેલો છે. અનેક પ્રકારની સ્તુતિઓ આપણે જોઈએ. એમાં એટલે કે પ્રથમ સ્કંદના અહીંયા 32 થી 42 શ્લોકની અંદર આવી ભીષ્મ પિતામહે સ્તુતિ કરી છે. એનો પણ આપણે તે દિવસે વિચાર કર્યો હતો. પ્રથમ સ્કંદમાં ભીષ્મે કરેલી સ્તુતિઓનું અને તે સ્તુતિઓ લાજવાબ સ્તુતિઓ છે. તે જેણે વાંચી નહીં અને સાંભળી નહીં તેણે પ્રથમ સ્કંદ વાંચ્યો જ નથી. પ્રથમ સ્કંદની અંદર ભગવાન જેવી રીતના બાણસૈયા ઉપર પિતામહ ભીષ્મ સૂતા છે અને હસ્તિનાપુરમાંથી જ્યારે ગાદી ઉપર બેસી તો ગયો છે યુધિષ્ઠિર, પણ રાજ્ય ચલાવવાની ના પાડે છે કે આટલા બધાનો સંહાર મારા હાથે થયો છે, તેથી હું મોટો પાપી ને ભયંકર છું, નરકમાં જવાનું છું, મારે ગાદી ઉપર તો બેહાડો પણ મારે રાજ્ય કરવું નથી. ઋષિઓએ સમજાવ્યો, ભગવાન શ્રી કૃષ્ણએ આ યુધિષ્ઠિરને ખૂબ સમજાવે છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે હવે આ ગાંડો કાંઈ મારાથી કે ઋષિઓથી માનશે નહીં, હવે પિતામહ ભીષ્મ પાસે લઈ જવા દે. એ આ સ્તુતિની અંદર ખૂબ જ નાનામાં નાની વાતથી માંડીને મોટામાં મોટી રાજ કરતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એકદમ પાંડવોને એની સામે વીંટળાઈ ગયા છે. ભગવાન તો થોડાક દૂર ઊભા છે અને રાજનીતિ જ્યારે પિતામહ ભીષ્મ એને સમજાવે છે, ઘણી બધી સમજાવી અને એકદમ કૃષ્ણ ભગવાન થોડાક દૂરથી નજીક આવ્યા અને પિતામહ ભીષ્મની સામે આવી ગયા. ત્યારે આટલી મોટી અગત્યની ચર્ચાઓ ચાલતી હતી, બધી બાજુ ઉપર મૂકી અને પિતામહ ભીષ્મ બે હાથ જોડીને
ભગવાન કૃષ્ણનું વર્ણન શરૂ કરે છે કે ભગવાન તમે કેવા છો કે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે વખતે તમારો ભક્ત અર્જુન ઉપર મેં બાણનો પ્રહાર કર્યો અને અર્જુનને લાગ્યું કે હવે તો પાંડવ આખી પૃથ્વીમાંથી ખલાસ થવાના છે અને એ વખતે તમે હાથની અંદર જે ચક્ર લીધું અને મારા તરફ જે ધસી આવ્યા એ ચિત્ર ભગવાન અત્યારે મારી આંખની સામે આવી રહ્યું છે. એક હાથમાં તમારો ચાબુક છે અને બીજા હાથની અંદર તમારી લગામ છે. આ લગામ પકડેલા ભગવાન તમે અને હાથમાં ચાબુક રાખેલા ભગવાન તમે. આમ એકાએક રાજનીતિની વાતો યુધિષ્ઠિર સાથે કરે છે. એ બધું છોડી અને ભગવાન કૃષ્ણ જેવા ભીષ્મની સામે આવ્યા, બધું જ ભૂલી અને આખું સુંદર મજાનું વર્ણન કરે છે. 11 શ્લોકોની અંદર અહીંયા પિતામહ ભીષ્મએ એ સ્તુતિ કરે, તમે કેવા છો, તમે કેવા નટખટ છો અને તમે બહુ ઘણી બધી સ્તુતિ છે. આ સ્તુતિ ભાગવતમાં ખરેખર સાંભળવા જેવી છે કે જે વખતે જ્યારે દુર્યોધન અને અર્જુન તમારી પાસે લડાઈ નક્કી થઈ અને તમારી પાસે માગવા માટે આવ્યા ત્યારે તમે તમારું આખું જે સૈન્ય હતું એ દુર્યોધનને આપ્યું અને તમે અર્જુનના પક્ષે રહી અને સારથી બનવાનું તમે નક્કી કર્યું. આટલો મોટો જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળો એક સામાન્ય ડ્રાઈવર બની અને જે કામ કરે છે એવા ભગવાન મારા તમને નમસ્કાર છે. આમ 2 હાથ જોડી અને વારંવાર પિતામહ ભીષ્મ આવી રીતની સ્તુતિ કરે છે. એ સ્તુતિનો અભ્યાસ પણ પ્રથમ સ્કંદની અંદર આપણે ઘણું બધું છે, બધું આપણે કહેતા નથી, ઘેર જઈને વાંચી લેજો. પ્રથમ સ્કંદમાં ભીષ્મે કરેલી અફલાતુન અને લાજવાબ સ્તુતિ છે તે જેણે વાંચી નહીં, સાંભળી નહીં, તેણે પ્રથમ સ્કંદ વાંચ્યો જ નથી. ત્યારબાદ પ્રથમ સ્કંદના 10મા અધ્યાયમાં કૌરવ સ્ત્રી કહે છે કે તમારા આવવાથી મધુવન કેવું પાવન થયું છે અને યદુવંશને તમે પ્રજ્વલિત કર્યું છે. પ્રથમ સ્કંદ સ્તોત્રોથી અને સ્તુતિઓથી ભરેલો છે. કુંતા માતાએ પણ 2 હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. એ પણ આ પ્રથમ સ્કંદની અંદર આવે છે. એટલે કે કુંતા માતાની સ્તુતિ છે. ઉત્તરાએ પણ પોતાના ગર્ભની અંદર રહેલો જે ગર્ભ નષ્ટ ન થાય એટલા માટે અસ્વસ્થતામાં છોડેલું જે બાણ હતું એ વખતે પણ 2 હાથ જોડીને ઉત્તરા અહીંયા ભગવાનને સ્તુતિ કરે છે. એટલે પ્રથમ સ્કંદ આખો જે છે ને એ સ્તુતિઓથી જ ભરેલો છે. ભગવાનની સ્તુતિ માટેનો આ બહુ જબરજસ્ત આખો અધ્યાય વેદવ્યાસે બહુ સરસ રીતે લખ્યો છે. પ્રથમ સ્કંદના 15મા અધ્યાયમાં શોકાન્વિત અંતઃકરણથી આકુલ વ્યાકુલ થયેલો અર્જુન કરેલી સ્તુતિ પણ છે. દ્વારકાથી પાછો ફર્યો એકદમ રડતો રહેલો છે. અહીંયા યુધિષ્ઠિર અને ભીમ રાહ જોવે છે કે 7 મહિનાથી આપણે અહીંયા શું કહેવાય અર્જુનને અત્યારે આપણે દ્વારકા મોકલો છે પણ કોઈ કુશળ સમાચાર લઈને આવ્યો નથી. આવી રીતના બંને જ્યારે વિચાર કરે છે એ જ વખતે અહીંયા અર્જુન આવે છે અને અર્જુન આવે છે તો પ્રથમ રડવાનું ચાલુ કરી દે છે. આંખમાંથી સોધાર આંસુઓ છે અને એ આંસુ એટલા બધા છે. યુધિષ્ઠિર ખૂબ પ્રયત્ન કરે છે કે આવતા વેદ તે આવી રીતનું શા માટે રુદન ચાલુ કર્યું છે. રુદનને એકદમ સ્થિર કરી અને ત્યાં જે બનેલી જે ઘટના હતી એ બધી જ ઘટનાની સ્તુતિ અત્યારે યુધિષ્ઠિરની સામે કરે છે કે જે ભગવાન આ વિશ્વની અંદર આવ્યા, મને પણ કે છે ફઈનો દીકરો સમજો, મેં પણ એને મામાનો દીકરો સમજો. કેવો? મેં પણ મામાનો દીકરો સમજો એટલું જ નહીં પણ મેં સખા હે યાદવ હે કૃષ્ણ આમ કરીને તુકારેથી ઘણી વાત મેં એની સાથે ચર્ચાઓ કરી છે. આવું એક મહાન ચરિત્ર હું જેને ઓળખી શક્યો નહીં એ આ જગત છોડીને ચાલ્યું ગયું છે. એમ અત્યારે યુધિષ્ઠિરને ઘણા બધા શ્લોકોની અંદર અહીંયા અર્જુન પોતાની વેદના ઠાલવીને કહે છે કે આ મને બનાવીને વયો ગયો. મને તેમ હતું કે મારા મામાનો દીકરો છે, સાથે સંતા કુકડી રમીએ, ગીલી દાંડી રમીએ, ખાવા પીવામાં, મનોરંજન કરવામાં, કોઈના હાથ પગ ખેંચવામાં અમે તો અત્યાર સુધી ધીંગા મસ્તી આમ જ કરતા હતા. પણ જ્યારે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળો, વિશ્વને સંભાળવાવાળો, વિશ્વનું પોષણ કરવાવાળો અને જરૂર પડે ત્યારે વિશ્વનો લય કરવાવાળો આવી એક શક્તિ જે હતી એ અત્યારે યદુકુળમાંથી ચાલી ગઈ છે. એમ સ્તુતિની અંદર ઘણી બધી વાતો અર્જુન અત્યારે અહીં કરે છે. એટલે આ આખો જે સ્કંદ છે એ બધો સ્કંદ સ્તુતિઓથી ભરેલો છે. કુંતા માતાએ કરેલી સ્તુતિ આ સ્કંદમાં આવે છે. તેમાં તેમને એટલું જ કહેવાનું છે કે પ્રભુ તમને આદિ કે અંત નથી, તમને સમજવા એ કાંઈ ખાંડાની ધાર નથી. આ બહુ ખેલ અઘરો છે. કેવો?
તમને સમજવા એ ખેલ ખૂબ જ અઘરો છે. અમને તો એમ હતું કે આ કેવો ફઈ મામાનો છોકરો આવ્યો અને કે ભાઈનો દીકરો આવ્યો ભત્રીજો. અમે તો અત્યાર સુધી આવું સમજતા હતા. એમ કુંતા માતાએ સ્તુતિ કરી છે. ભીષ્મ, અર્જુન, કુંતા, કૌરવ સ્ત્રીઓ અને ઉત્તરાએ કરેલી સ્તુતિઓ કૃષ્ણનું જ વર્ણન છે. એ બધી જ સ્તુતિમાં કૃષ્ણ ભગવાનનું વર્ણન વેદ વ્યાસે લખ્યું છે. બધી સ્તુતિ લાજવાબ છે. આ બધી સ્તુતિઓમાં કૃષ્ણનું વર્ણન છે. તે વાંચતી વખતે, સાંભળતી વખતે તે સ્તુતિ કોણે ગાય છે તે જોઈને વાંચો તો અલૌકિક અને અદ્ભુત આનંદ માણસને. કોણે ગાય છે? ભીષ્મે ગાય છે, કુંતીએ ગાય છે કે ઉત્તરાએ ગાય છે કે વ્યથિત થયેલો, દુઃખી થયેલા અર્જુને પણ કોણે સ્તુતિ ગાય છે એ જો સમજી અને કોણ ગાય છે એનો વિચાર કરશું તો માણસને એકદમ આનંદ આવી જાય. દ્વારકાવાસીઓએ જે સ્તુતિ ગાય છે તેની જુદી જુદી છટા છે. ભીષ્મ સ્તુતિ ઉચ્ચ છે. આમ તો બધી સ્તુતિઓ ઉચ્ચ છે, પણ એક એક સ્તુતિ એક એક આમ આહલાદક છે એમ વેદ વ્યાસ લખે છે. પ્રથમ સ્કંદ કૃષ્ણ વર્ણનથી ભરેલો છે. કુંતી માતા કહે છે કે સ્થિત પ્રજ્ઞ મુનિ પણ તમને સમજી શક્યા નથી તો હું તો ક્યાંથી સમજી શકું. સ્થિત મુનિ જે છે એ પણ તમને સમજી શક્યા નથી. જે બધું છોડી અને ફક્ત તમારી અંદર ચિત્ત પોરવી અને તમારું સ્મરણ કરે છે, આવી રીતના મહર્ષિઓ પણ તમને સમજી શક્યા નથી. એ પણ નેતિ કહીને અહીંયા વિષય છોડી દે છે. તો મારા જેવી આ રમકડા જેવી કુંતા તમને ક્યાંથી સમજી શકે. આમ કરી અને કુંતા માતાએ પણ સ્તુતિ કરી છે. અને માગ્યું હું વિપદ સંતુ ન શશ્વત. હે ભગવાન, કાયમ માટે મને થોડુંક દુઃખ રહે ને તો તમે દુઃખના સમયમાં તમે યાદ આવો. વિપદ સંતુ ન શશ્વત આ વૈશ્વિક શ્લોક કુંતા માતાએ કહ્યો છે. સંપત્તિને વિપત્તિ સમજી લો. બસ પૂરું થઈ જાય. સંપત્તિને વિપત્તિ સમજી લો. આ કુંતા માતાનો સંદેશો આખી દુનિયાને આપ્યો છે. પહેલા સ્કંદમાં ભાગવત રહેતા જુદા જુદા વિષયોને પરીક્ષા છે. ગુરુ શિષ્ય વચ્ચે કેવળ પ્રેમનો સંબંધ ન ચાલે, તેમની વચ્ચે આત્મીયતાનો સંબંધ પણ હોવો. ટાઈમ ક્યારનો થઈ ગયો. આ કંઈક પૂરું થાય ને હા ભાઈ, તો કાલે આવશું, બરોબર. આમાં ઘણી બધી પૂરું ન થાય ને નોંધ થાય ને હજી તો કાંઈ વાંધો નહીં. આજે